ગયા વખતે આપણે 13મો શ્લોકનું અધ્યયન કર્યું હતું. સ્વરૂપેણ અવતારેણ લિંગેન ચ ગુણેન ચ તારતમ્યમ ન સ્વરૂપે દેહે વા તત્ક્રિયાસુ વા તથાપિ આવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ. એની ટીકા આપણે કલ્યાણરાયજીમાંથી લીધી હતી કે પુષ્ટિમાર્ગી જીવો છે સ્વરૂપથી, અવતારથી, ચિહ્નોથી અને ગુણોથી સ્વરૂપમાં, દેહમાં અને ક્રિયામાં એ બધામાં કોઈ જાતનો તફાવત હોતો નથી. તો પણ જેટલું કાર્ય ભગવાનને એની પાસે કરાવવું હોય એટલું કાર્ય તેનામાં પ્રભુ વધઘટ કરે છે, એટલું કાર્ય એના દ્વારા સંપન્ન કરાવે છે. બે રીતના આ શ્લોકને આપણે સમજ્યા હતા. એક તો નિત્યલીલાસ્થ જીવોના દૃષ્ટિકોણથી અને એક આપણે આધુનિક પુષ્ટિભક્તોના દૃષ્ટિકોણથી જોયું હતું. તો નિત્યલીલા અંતઃપાતી જે ભક્તો છે એમાં અને ભગવાનમાં સ્વરૂપથી, ગુણથી અને ચિહ્નથી કોઈ તારતમ્ય નથી, કારણ કે બધા સચ્ચિદાનંદ રૂપ છે, ભગવદ રૂપ છે. તો પણ જેની પાસેથી જેટલું કાર્ય કરાવવું છે એ ભગવાન એટલું કાર્ય એની પાસે કરાવે છે. એટલે કોઈ તામસ છે, કોઈ સાત્વિક છે, કોઈ રાજસ છે, કોઈ નિર્ગુણ છે, તો જ લીલાની અંદર વિચિત્રતા અને વૈવિધ્યતા આવે ને. તેથી તથાપિ આવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ. જેટલું વધઘટ ભગવાનને કરવું હોય, જેટલું સેટિંગ કરવું હોય લીલા કરવા માટે, એટલું પ્રભુ એની અંદર આવા ગુણો સંપાદિત કરી દે છે. કોઈને સેવા ઉપયોગી દેહ એટલે કે વૃક્ષ, પશુ, પક્ષી, નદ્યાદિ રૂપેણ, કોઈ ગોપ સખાની અંદર ભગવાનને એવો ભગવાનમાં એ ગોપ સખાઓને સખ્ય ભાવ પ્રગટ થઈ જાય છે. પછી વાત્સલ્ય ભાવવાળા ગોપીજનો છે, પ્રભુમાં એને વાત્સલ્ય સ્નેહ છે, માધુર્ય ભાવવાળા છે. તો આવું તારતમ્ય ભગવાન પ્રગટ કરે છે લીલાર્થ. ત્યાર પછી આધુનિક પુષ્ટિ ભક્તોના દૃષ્ટિથી ષોડશ ગ્રંથ પરિચયમાં એ વાત સમજાવી હતી કે પુષ્ટિ જીવ હોય કે પ્રવાહી જીવ હોય કે મર્યાદા જીવ હોય, એના સ્વરૂપ, ગુણ, સ્વરૂપેણ અવતારેણ લિંગેન ચ ગુણેન ચ એ બધું આપણને સમાન જ દેખાતું હોય છે. તો પણ તથાપિ આવતા કાર્યમ તાવત તસ્ય કરોતિ. તો પણ પુષ્ટિ જીવ પાસે ભગવાન સેવા કરાવે છે. મર્યાદા જીવની નિષ્ઠા, શાસ્ત્રીય જે વિધિ છે એની અંદર પ્રગટ કરે છે, અને પ્રવાહી જીવો છે એને સંસારમાં આસક્તિ કરાવે છે. બધું સમાન હોવા છતાંય સ્વરૂપ, અવતાર, લિંગ, ગુણ, તો પણ પુષ્ટિજીવો છે એ ભગવાનનું ભજન કરીને જ રહેશે. એ તાત્પર્ય ગયા વખતે ષોડશ ગ્રંથ પરિચયમાંથી સમજ્યા. હવે ત્યાર પછી આગળનો શ્લોક આપણે 14મો, 15મો એ શ્લોકનું અધ્યયન કરવાનું છે શ્રી કલ્યાણરાયજીની ટીકામાંથી. તો તેહિ દ્વિધા શુદ્ધ મિશ્રા ભેદાન મિશ્રાસ્ત્રિધા પુનઃ પ્રવાહાદિ વિભેદેન ભગવત કાર્ય સિદ્ધયે. એટલે પુષ્ટિમાર્ગી જીવો છે શુદ્ધ અને મિશ્રના ભેદથી બે પ્રકારના હોય છે. અને મિશ્ર પુષ્ટિ જીવો છે પાછા પુષ્ટિ મિશ્ર પુષ્ટિ, પુષ્ટિ મિશ્ર પ્રવાહ અને પુષ્ટિ મિશ્ર મર્યાદા, એના ભેદથી 3 પ્રકારના હોય છે. આવા બધા ભેદ શા માટે પ્રગટ કર્યા છે ભગવાને? ભગવત કાર્ય સિદ્ધયે, ભગવાનના લીલારૂપ કાર્યની સિદ્ધિ માટે. પછી એની વ્યાખ્યા પણ આપી, જે આપણે ગયા વખતે પણ સમજી ગયા હતા કે પુષ્ટિ મિશ્ર પુષ્ટિ સર્વજ્ઞ હોય છે, અને પુષ્ટિમાં
જે પ્રવાહનું મિશ્રણ છે એ ક્રિયારતા હોય છે અને પુષ્ટિમાં મર્યાદાનું જે મિશ્રણ છે એ ગુણજ્ઞ હોય છે. હવે એ વાત આપણે કલ્યાણરાયજીની ટીકામાંથી અધ્યયન કરવાનું છે. પેજ નંબર 50 ઉપર આ શ્લોકોની ટીકા આપી છે. તેહી દ્વિધા શુદ્ધ મિશ્ર. હવે હિન્દીમાં જ લઉં છું, ટેક્સ નથી લેતો, ઝડપથી આપણે લઈ શકીએ ઘણું. તેહી દ્વિધા શુદ્ધ મિશ્ર વેદાન મિશ્રા ત્રિધા પુનઃ. એ વાતને કલ્યાણરાયજી સમજાવે છે कि उपर्युक्त प्रकार से भगवान की विशेष लीला अर्थात भगवान का रमण संपन्न होने के लिए साधन अर्थात जीवों को अपने जैसा बनाना, जैसे कि 13वें श्लोक में बताया गया है, एवं उसका प्रकार अर्थात रमण करने का प्रकार भगवान का अपने एवं जीवों में कुछ अंतर प्रकट कर देता है. એ આગળ આવશે વિસ્તારથી એનું વર્ણન. હવે એનો એક ચાર્ટ કલ્યાણરાયજી સમજાવે છે, જે આપણે ષોડશ ગ્રંથ પરિચયની અંદર 3 પ્રકારના વર્ગીકરણ જોયા હતા. ષોડશ ગ્રંથ પરિચયમાં પૂજ્ય શ્યામ બાવાશ્રીએ આના 3 પ્રકારના વર્ગીકરણ જે બતાવ્યા છે, એમાંથી કલ્યાણરાયજી એમાંથી જે છેલ્લું 3જું વર્ગીકરણ સમજાવ્યું હતું એને સમજાવે છે. ષોડશ ગ્રંથ પરિચય જેની પાસે હોય એમાં જોઈ શકે છે 3જા પ્રકારનું વર્ગીકરણ જે છે. હવે આપણે એને સમજીએ 3જા પ્રકારનું વર્ગીકરણ કઈ રીતના સમજાવ્યું છે કલ્યાણરાયજીએ. એટલે એની હાઇલાઇટ પહેલાં આપી દો કે પહેલાં જીવ, પછી જીવની અંદર 3 પ્રકાર: પુષ્ટિ જીવ, મર્યાદા જીવ અને પ્રવાહ જીવ. પુષ્ટિ જીવની અંદર 2 પ્રકાર: શુદ્ધ પુષ્ટિ જીવ અને શુદ્ધ પુષ્ટિ જીવ અને મિશ્ર પુષ્ટિ જીવ. પછી મિશ્ર પુષ્ટિ જીવ છે એની અંદર 3 પ્રકાર: પુષ્ટિ મિશ્ર પુષ્ટિ, પુષ્ટિ મિશ્ર મર્યાદા, પુષ્ટિ મિશ્ર પ્રવાહ. આ ગોખી જ લેવાનું. મર્યાદા જીવો છે એની અંદર પુષ્ટિ જીવની જેમ 2 પ્રકાર: શુદ્ધ મર્યાદા, મિશ્ર મર્યાદા. મિશ્ર મર્યાદામાં 3 પ્રકાર: મર્યાદા મિશ્ર પુષ્ટિ, મર્યાદા મિશ્ર મર્યાદા, મર્યાદા મિશ્ર પ્રવાહ. આ રીતના કલ્યાણરાયજી સમજાવશે. એવી રીતના પ્રવાહી જીવોની અંદર શુદ્ધ પ્રવાહી અને મિશ્ર પ્રવાહી. મિશ્ર પ્રવાહીની અંતર્ગત પ્રવાહી મિશ્ર પુષ્ટિ, પ્રવાહીની મિશ્ર મર્યાદા, પ્રવાહી મિશ્ર પ્રવાહ. આ રીતના 3 તરીને 9 પ્રકાર. હવે જુઓ કલ્યાણરાયજી ટીકામાં કઈ રીતના એને સમજાવે છે. अर्थात पूर्व में कहे गए तीनों मार्ग शुद्ध मार्ग एवं मिश्र मार्ग 2 प्रकार के होते हैं. पुष्टि मार्ग जे છે એમાં પણ શુદ્ધ પુષ્ટિ જીવો અને મિશ્ર પુષ્ટિ જીવો એ પ્રકારના ભેદ હોય છે. આગળ કહે છે કલ્યાણરાયજી, जो मार्ग अन्य मार्ग के धर्मों से मिल जाते हैं वह मिश्र मार्ग कहलाते हैं. એટલે બીજા માર્ગોનું એમાં થોડું મિશ્રણ હોય એટલે એને મિશ્ર માર્ગ અથવા તો મિશ્ર જીવો એમ પણ કહેવામાં આવે છે. और जो अन्य मार्ग से मिलते नहीं हैं वे शुद्ध मार्ग कहलाते हैं. બીજા કોઈનું એમાં મિશ્રણ હોતું નથી એને શુદ્ધ પુષ્ટિ માર્ગ અથવા તો શુદ્ધ પુષ્ટિ જીવો કહેવામાં આવે છે. अब प्रत्येक मिश्र मार्ग भी परस्पर तीनों मार्ग से मिलकर
पुनः 3 प्रकार के होते हैं। એટલે મિશ્ર જીવો છે એ પુનઃ 3 પ્રકારના હોય છે। ભગવત સ્વરૂપાતિરિક્ત ફલાકાંક્ષા રહિતત્વે પુષ્ટિત્વમ, આ એનું લક્ષણ બતાવ્યું પુષ્ટિજીવોનું, મિશ્ર પુષ્ટિજીવોનું, કે ભગવત સ્વરૂપ અતિરિક્ત ફલાકાંક્ષા ન હોવી, ભગવાનના સ્વરૂપથી અતિરિક્ત કોઈ પણ ફલની આકાંક્ષા ન હોવી, એ પુષ્ટિજીવનું લક્ષણ છે। अर्थात भगवत स्वरूप के अतिरिक्त अन्य किसी भी फल की आकांक्षा न रखनी पुष्टि मार्ग या पुष्टि जीव का मूल सैद्धांतिक लक्षण है। अर्थात ऐसा जीव जो केवल भगवत स्वरूप में ही आसक्ति रखता है और इसके अतिरिक्त अन्य किसी भी फल की आकांक्षा नहीं रखता है, वो शुद्ध पुष्टि जीव कहलाता है। आ शुद्ध पुष्टि जीवનું લક્ષણ છે। इसमें अन्य किसी भी प्रकार के लक्षणों की मिलावट नहीं है, એટલે એમાં કોઈ જાતનું મિશ્રણ નથી। अब ध्यान दे कि प्रभु विभिन्न जीवों के संग, विभिन्न क्रीड़ा और विभिन्न प्रकार के रमण करने की इच्छा से और विभिन्न प्रकार का आनंद लेने के लिए पुष्टि जीवों की अन्यान्य कोटियाँ बताते हैं। એટલે એના અલગ અલગ ક્રમ હવે બતાવે છે। ઉપરયુક્ત ભગવત स्वरूपातिरिक्त फलाकांक्षा रहितत्वम पुष्टित्वम वाला शुद्ध पुष्टि का लक्षण तो समस्त पुष्टि जीवों के संग घटित होगा। એટલે આ લક્ષણ જે છે એ પ્રવાહ પુષ્ટિ જીવ હોય તો પણ હોવું જરૂરી છે કે ભગવાનના સ્વરૂપથી અતિરિક્ત કોઈ પણ ફલની આકાંક્ષા ન હોવી અને એકમાત્ર ભગવાનના સ્વરૂપરૂપી ફલની જ આકાંક્ષા હોવી, એ પ્રવાહી પુષ્ટિ જીવ હોય કે પુષ્ટિ મર્યાદાનો જીવ હોય કે પુષ્ટિ પ્રવાહનો જીવ હોય કે પુષ્ટિ જીવ હોય, કોઈ પણ હોય, એની અંદર આ લક્ષણ તો હોવું જરૂરી જ છે। મેનો મેન ગોલ આ હોવો જોઈએ, ભગવત સ્વરૂપ અતિરિક્ત ફલાકાંક્ષા રહિતત્વે સતી ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષાવત્વમ, ભગવાનના સ્વરૂપથી અતિરિક્ત કોઈ પણ ફલની આકાંક્ષા ન હોવી અને એકમાત્ર ભગવાનના સ્વરૂપરૂપી ફલની જ આકાંક્ષા હોવી, એ પુષ્ટિજીવનું લક્ષણ છે। એ પછી મિશ્ર પુષ્ટિજીવ હોય કે શુદ્ધ પુષ્ટિજીવ હોય। जब किसी पुष्टि जीव में उपर्युक्त लक्षण के अतिरिक्त भगवान की इच्छा अनुसार ही भगवत स्वरूप को भी जानने की जिज्ञासा होती हो, तो इसके लिए प्रयत्नशील रहता हो, तो ऐसे जीव को पुष्टि जीव कहा जाएगा। એટલે પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞ એ કયો હોય તો કે એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, જીવના સ્વરૂપનું જ્ઞાન, જગતના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનમાં અનન્ય રતિ, મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ, એવા પુષ્ટિમિશ્ર પુષ્ટિજીવો હોય છે। ठीक इसी प्रकार जिन पुष्टिजीवों में भगवत स्वरूपासक्ति के अतिरिक्त भगवान की इच्छा अनुसार ही भगवत स्वरूप की सेवा, उपासना, भक्ति इत्यादि करने की भी प्रतिक्रिया पाई जाए, तो ऐसा जीव प्रवाह पुष्टि जीव कहलाता है। એટલે ભગવાનની જે સેવા છે એમાં એ રત હોય છે, ભગવાનની સેવાની ક્રિયામાં જે રત હોય છે એ છે પુષ્ટિજીવ। તો જે પ્રવાહ પુષ્ટિજીવો છે એને ભગવાનની સેવામાં રત હોય છે, એને ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન કે ભગવત ભક્તોનો સંગ કે શાસ્ત્રનો સંગ કે ભાગવતનું અવગાહન આવામાં કંઈ રુચિ હોતી નથી। આ પુષ્ટિની અંદર પ્રવાહનું મિશ્રણ છે પુષ્ટિજીવ, પણ એ પુષ્ટિ પ્રવાહી જીવ છે જે ક્રિયારતા છે, પ્રવાહેણ ક્રિયારતા। એટલે ઘણા લોકો એમ કહેતા હોય કે અમારે ગ્રંથોનું શું કામ, અમારે ભાગવતના શ્રવણનું શું કામ, સેવા કરવાનું છે ને અંતે તો,
બધા ગ્રંથો ભણીને અંતે તો સેવા જ કરવાની વાત છે ને. ભાગવતનું અધ્યયન કરીને, ભાગવતનું શ્રવણ કીર્તન કરીને અંતે તો સેવા જ કરવાની વાત છે ને. હા, જરૂર. પણ છુઓ તમે પ્રવાહેણ ક્રિયારતા. મહાપ્રભુજી એને કનિષ્ઠ પ્રકારના પ્રવાહેણ ક્રિયારતા હીન પ્રકારના જીવો છે. પુષ્ટિજીવોની અંદર પણ આવા હીન પ્રકારના છે કે અમારે કાંઈ કરવું નથી, સેવા કરવાનું છે ને બધી રીતે. એ ભગવાનનું મહાત્મ્ય જાણવાનું કીધું છે મહાપ્રભુજીએ. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દૃઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. મહાપ્રભુજીએ કથા ગુણગાનનું કીધું. ભગવાનના શ્રવણ કીર્તન સ્મરણ, ભગવાનનું મહાત્મય, ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું શ્રવણ કીર્તન કરવું જોઈએ અનોસરમાં. એ પણ મહાપ્રભુજીની આજ્ઞા છે. જેમ સેવાની આજ્ઞા છે એમ અનોસરમાં ભગવાનનું ગુણગાન કરવું જોઈએ, ભગવત ભક્તોનો સંગ કરવો જોઈએ, ભાગવતનો સંગ કરવો જોઈએ. ભાગવત છે ભગવાનના ભક્તોના મુખથી શ્રવણ કરવું જોઈએ. આ આજ્ઞા પણ મહાપ્રભુજીની જ છે. પણ એમાં એને રુચિ હોતી નથી, એટલે એ ક્રિયારતા છે, એટલે હીન પ્રકારના જીવો છે. સમજમાં આવ્યું ને કે અમારે કાંઈ નથી કરવું, સેવંતે તો સેવા જ કરવાનું છે ને. પણ એને એવા લોકોને દુસંગ લાગતા વાર ન લાગે, કારણ કે ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન નથી, એટલે એ અન્યાશ્રયમાં પ્રવૃત્ત થાય. આવું ગુસાઈજી આજ્ઞા કરે છે ભક્તિ જીવનમાં. સમજો ધ્યાનથી આ વાત કે પ્રવાહ પુષ્ટિ જીવો છે એના પણ ગુસાઈજીએ પ્રકારો બતાવ્યા છે. એમાં પ્રવાહ પુષ્ટિ જીવોમાં પણ ઉત્તમ, મધ્યમ અને અધમ એવા પાછા 3 એના અવાંતર ભેદો ગુસાઈજીએ ભક્તિ જીવન ગ્રંથમાં સમજાવ્યા છે. એટલે ભક્તિ જીવન ગ્રંથ તમે સાંભળશો તો એમાં આનું અનુક્ત ચિંતન મળશે. અનુક્ત ચિંતન એટલે શું? ઉક્તા અનુક્ત દ્વયુક્ત ચિંતન. કોઈ બી સૂત્ર હોય એની ઉપર આ રીતના ઉક્ત, અનુક્ત અને દ્વયુક્ત ચિંતન, એને વાર્તિક કહેવામાં આવે છે. વાર્તિક ગ્રંથ એટલે સૂત્રમાં જે કહેવામાં આવેલું હોય એની ઉપર વિચાર કરવામાં આવે ને ઉક્ત ચિંતન કહેવાય. પછી સૂત્રની અંદર કોઈ વાત છૂટી ગઈ હોય અને એને અનુક્ત ચિંતન કહેવાય. અને સૂત્રની અંદર જે 2 વખત કોઈ વાત કહેવામાં આવી હોય એને દ્વૈરુક્ત ચિંતન કહેવામાં આવે છે, દ્વિરુક્ત ચિંતન. તો મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથની અંદર જે પ્રવાહ પુષ્ટિ જીવો છે એનું આટલું લક્ષણ આપ્યું કે પ્રવાહેણ ક્રિયારતા. હજી એમાં ઘણું ગુસાઈજીએ સમજાવ્યું છે ભક્તિ જીવનમાં કે પ્રવાહી પુષ્ટિ જીવો છે એની અંદર અધમ પ્રકાર હોય છે. એ ક્યારેક ક્યારેક અન્યાશ્રય કરે છે, ઇન્દ્રિયો ઉપર એનો સંયમ હોતો નથી, એને કારણે અન્યાશ્રય પણ કરે છે. આવા આપણને લાગે કે આ માર્ગની અંદર આવીને સેવા પણ કરતા હોય તો પણ અન્યાશ્રય કેમ એનામાં જોવા મળે છે? તો એ પ્રવાહ પુષ્ટિ જીવોમાં પણ અધમ પ્રકારના હોય છે એવું ગુસાઈજી ભક્તિ જીવનમમાં આજ્ઞા કરે છે. મેં યુટ્યુબ ઉપર મૂકેલું છે ભક્તિ જીવનમ. એનું અધ્યયન અમે કર્યું હતું જ્યારે શ્યામ બાવાશ્રીએ એ ગ્રંથને સમજાવ્યો ભક્તિ જીવનમને, પછી એનું અધ્યયન કર્યું હતું. એટલે યુટ્યુબ ઉપર મૂકેલું છે, કોઈને સાંભળવું હોય તો સાંભળી શકે છે. આ પ્રવાહ પુષ્ટિ જીવનો અનુક્ત ચિંતન એટલે જે અહીંયા નથી પણ ગુસાઈજી એમાં વિસ્તારથી સમજાવ્યું છે. અનુક્ત ચિંતન પ્રવાહી પુષ્ટિ જીવોમાં પણ કેવા કેવા વેરાયટી હોય, અને અધમ ને કનિષ્ઠ, ઉત્તમ એવા પણ એ ગુસાઈજીએ વિસ્તારથી સમજાવ્યું છે. એટલા માટે ખાસ આ વાતને સમજવી જોઈએ કે જે સાવ ક્રિયારતા છે, જેને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાનય નથી, ભગવાનમાં પ્રેમય નથી, પણ ભગવાનની સેવામાં એ રત છે, એ પ્રવાહ પુષ્ટિ, એ પુષ્ટિની અંદર પ્રવાહનું મિશ્રણ છે. સંસારમાં એ પાછો આસક્ત થઈ જાય. ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન ન હોવાના કારણે એને લોકેશના, વિતેશના, બાહ્ય વિષય સુખેશના આ બધી એષણાઓથી ઘેરાઈ જાય.
એટલે પ્રવાહ પુષ્ટિ જીવ છે એ ભગવાનની સેવાની ક્રિયામાં રત હોય છે. ત્યાર પછી સમજમાં આવ્યું ને ભાઈ બધાને? ન સમજાણું હોય તો કંઈ પૂછી શકો છો. હા બોલો. પુષ્ટિ પ્રવાહ અને પ્રવાહ પુષ્ટિ બેમાં ફેર તો હશે ને? હમણાં આવશે આગળ કે પ્રવાહી જીવોની અંદર એ પુષ્ટિનું મિશ્રણ હોઈ શકે છે અને પુષ્ટિ જીવોમાં એ પ્રવાહી જીવોનું મિશ્રણ હોઈ શકે છે. અત્યારે આપણે પુષ્ટિ જીવોની વાતને સમજી રહ્યા છીએ. તો પુષ્ટિ જીવોની અંદર જે પ્રવાહનું મિશ્રણ છે એ કેવા હોય? તો કે ક્રિયારતા હોય, સેવાની ક્રિયામાં એ રત હોય છે. સમજમાં આવ્યું ને? અને એને ફલ પણ એવું જ હીન સાયુજ્ય વગેરે મળી જાય છે. એને કોઈ અલૌકિક સામર્થ્ય કે ભગવત સેવામાં ઉપયોગી દેહ એવા ફલ એને નથી મળતા. આ ત્રણેય જીવોની કમ્પેરિઝન પાછી સેવા ફલ સાથે કરી છે ટીકાકારોએ, કે જે પ્રવાહ પુષ્ટિ જીવ છે એને સાયુજ્ય ફલની પ્રાપ્તિ થઈ જાય છે અને મર્યાદા મિશ્ર પુષ્ટિ જીવ છે, આપણે એમ કહીએ કે પુષ્ટિ મિશ્ર મર્યાદા જીવ છે એને સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય છે અને પુષ્ટિ મિશ્ર પુષ્ટિ જીવ છે એને અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ થાય છે. આ રીતની પ્લેસિંગ ટીકાકારોએ સમજાવી છે. આ બધાના દાખલા તો હશે ને કોઈ કોઈ કે નારદજી ને એવા વગેરે હોય ને એવા દાખલાઓ? આગળ આવશે હમણાં. બધાના એક્ઝામ્પલ આપીને કલ્યાણ રહીજીએ સમજાવ્યા છે. આગળ વધીએ. कारण कि भगवान की इच्छा इन जीवों के प्रति ऐसी ही है कि नारद पंचरात्र में कहे गए वैष्णव धर्मों का पालन करे और भगवत स्वरूप सेवा करे. એટલે જે કાંઈ નારદ પંચરાત્રની અંદર કહેલી જે સેવાનો પ્રકાર છે એ રીતના સેવાની ક્રિયામાં એ રત રહે છે. ठीक उसी प्रकार जिन पुष्टि जीवों में भगवत स्वरूपासक्ति के अतिरिक्त भगवान की ही इच्छा अनुसार भगवान के गुण, भगवान के महात्म्य को भी जानने की और भगवत गुणगान करने की उत्कंठा रहती है, तो ऐसे जीव मर्यादा पुष्टि मिश्र मर्यादा जीव कहे जाते हैं. કે જેને ભગવાનના સેવા કરતા હોય, સાથે સાથે એને સત્સંગ કરવાની પણ ઈચ્છા થાય, સાથે સાથે ભાગવતમાં વર્ણિત ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રો એનું શ્રવણ અને કીર્તન કરવામાં પણ એની રુચિ હોય, તો એ પુષ્ટિ મિશ્ર મર્યાદા જીવ છે કે ભગવાનના ગુણોમાં એની વિશેષ આસક્તિ હોય છે. કારણ કે ભગવાન કી ઈચ્છા ઇન જીવો કે પ્રતિ એસી ही होती है. એટલે આ બધું ભગવાને જ એ બધાની અંદર અલગ અલગ રીતે એને કોઈની અંદર ક્રિયારતા, કોઈની અંદર ગુણજ્ઞતા, કોઈની અંદર સર્વજ્ઞતા, આવું ભગવાને જ પ્રગટ કરેલું છે. એટલે આ ફિક્સ વરણ પણ હોઈ શકે. કોઈનું પુષ્ટિ મિશ્ર પ્રવાહ જીવની અંદર વરણ કર્યું હોય તો એ પહેલેથી છેલ્લે સુધી આવો જ રહે, એમાં કાંઈ ફેર પડે જ નહીં. પણ એવા પણ સોપાન હોઈ શકે છે કે આપણી શરૂઆત આવી જ રીતના થાય છે કે પુષ્ટિ મિશ્ર પ્રવાહી જીવોની હોય ને શરૂઆત, એવી જ આપણી શરૂઆત હોય છે. પ્રારંભિક અવસ્થા એવી જ હોય છે. પછી જો આગળ આપણને પ્રભુ કૃપા કરીને આપણું વરણ વિશેષ કરેલું હોય તો આપણને એવા ભગવાનના ગુણોનું શ્રવણ કીર્તન સ્મરણ કરવાની ઈચ્છા થાય, ભાગવતનું શ્રવણ કરવાની ઈચ્છા થાય, મહાપ્રભુજીની વાણી, મહાપ્રભુજીએ જે શાસ્ત્રા સર્વનિર્ણયમાં પ્રભુનું જે મહાત્મય વર્ણન કર્યું છે એનું આપણને અધ્યયન કરવાની ઈચ્છા થાય, તો આપણે એક સ્ટેપ આગળ વધ્યા, પુષ્ટિ મિશ્ર મર્યાદા થયા અને હજી એની આગળ મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ભગવાનમાં થાય અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, જીવના સ્વરૂપનું જ્ઞાન, જગતના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનમાં અનન્ય રતિ, રતિ અનુકૂળ ક્રિયા,
આ બધું કમ્પ્લીટ થઈ જાય તો એ પુષ્ટ્યાભિ મિશ્રા સર્વજ્ઞ થઈ ગયું એમ. તો આ રીતના સોપાન પણ હોઈ શકે છે અને ફિક્સ વરણ પણ હોઈ શકે છે. બે સંભાવના છે. એક પ્રશ્ન હતો કે આ જે પેલા જે ડોસી હતા જેને મદન મોહનજીમાં જ આસક્તિ હતી ને એમને બીજું કોઈ સ્વરૂપ જોયું જ નહોતું, અને જ્યારે એને બાલકૃષ્ણજીને જોયા તો એમને નવાઈ લાગી અને એમને તેલ મર્દન કરીને પાછા મદન મોહનજીનું જે સ્વરૂપ, તો એ સ્વરૂપ આસક્તિ જ કહેવાય ને? ભલે સેવા કરતા હતા પણ એમની એક જ સ્વરૂપમાં આસક્તિ હતી, તો એક જ સ્વરૂપ આસક્તિ કહેવાય. હવે એ બધા શુદ્ધ પુષ્ટિજીવો હતા. હા, એટલે હું એટલા માટે જ પૂછી રહી છું કે કારણ કે એ તો શુદ્ધ પુષ્ટિમાં જ આવે ને, કારણ કે એમને તો એવું કઈ આજે પાછળ 3 ભાગ કયા કે સેવા કરવા માટે કે મહાત્મ્ય જાણવાનું એવું કઈ છે જ નહીં. એમને બસ ઠાકોરજી મારા ઠાકોરજીને એમની જે બી સેવા થાય એ એમને કોઈ મહાત્મ્ય જ્ઞાન કે આ બધાનું હતું નહીં, તો એ શુદ્ધ પુષ્ટિજીવમાં જ આવે ને. એટલે એની ચર્ચા આપણે આગળ કરી જ ગયા હતા કે ભાઈ 84-252 ભગવદીઓની અંદર જે પ્રસંગો બન્યા છે આપણને ઉપદેશ આપવા માટે કે આપણે પણ આપણા ઠાકોરજી સાથે કઈ રીતના સ્વરૂપ નિષ્ઠા રાખવી એનું એક્ઝામ્પલ સેટ કરવા માટે પ્રસંગો પ્રગટ થયા છે. એટલે એનો મતલબ એવો નથી કે ચાલો એ ડોકરીને કાંઈ જ્ઞાન નહોતું તો આપણે પણ શું મહાપ્રભુજીના ગ્રંથો સમજવાની આવશ્યકતા છે. જ્ઞાનની વાત છે, જ્ઞાન તો હશે, આપણે નથી બતાવ્યું. તમારી વાત વગર જ્ઞાની તો આટલું બધું એમનામાં સ્વરૂપ આસક્તિ આવે જ નહીં. જે પણ એટલે કહેવાનો મતલબ કે જે બીજું જે પુષ્ટિ જીવ કે મર્યાદા પુષ્ટિ જીવના જે લક્ષણો જે બતાવે છે એનાથી ઉપર આ કહેવાય ને કે જ્યાં એમને એક જ સ્વરૂપ મદન મોહનજીને જ પોતાના એ માન્યા એમ, બીજું કોઈ સ્વરૂપમાં એમને આસક્તિ જ નથી ને એમને જોયા બી નથી એમ, એ જાણવાની એની ઈચ્છા બી નથી કરી. શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભા, એને શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભા. ત્યાં આપણે કાંઈ ન કહી શકીએ કે ભાઈ એને કેમ મહાત્મ્યનું જ્ઞાન ક્યાંથી પ્રગટ થયું? ભગવાનના સાનિધ્યથી જ થઈ ગયું. એને મહાપ્રભુજીના કૃપાબલથી, ગુસાઈજીના કૃપાબલથી, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, આચાર્ય ચરણોના પ્રમેય બલથી, એને ગુસાઈજીના પ્રમેય બલથી આવું જ્ઞાન એને સંપન્ન થઈ ગયું એમ. એટલે મારું કહેવાનું તાત્પર્ય છે કે ઘણા લોકો 84-252 ભગવદીઓનું અનુકરણ કરવા લાગી જતા હોય છે કે એને કાંઈ મહાત્મ્ય જ્ઞાન ક્યાં હતું, ક્યાં ષોડશ ગ્રંથ ભણવા ગયા હતા, ક્યાં ભાગવત સાંભળવા ગયા હતા. આવી આર્ગ્યુમેન્ટ મૂર્ખ લોકો આપણા સંપ્રદાયમાં કરે છે. તો એવા લોકોને એટલું જ કહેવાનું છે કે એ બધાય શુદ્ધ પુષ્ટિજીવો હતા અને ભગવાને એનું એ રીતના વર્ણન કર્યું. તું મહાપ્રભુજી ગુસાઈજીની જે અવતાર દશા હતી અને ગુસાઈજી મહાપ્રભુજીનું એવું પ્રમેય બલ પણ ત્યાં પ્રગટ થયેલું છે કે એને કંઈ ન કરે ને તો પણ ગુસાઈજી મહાપ્રભુજીના પ્રમેય બલથી ભગવાનમાં એવી સ્વરૂપ નિષ્ઠા સિદ્ધ થઈ ગઈ. તો આવી સ્વરૂપ નિષ્ઠા તો આપણી છે નહીં, અને આપણે જો એનું અનુકરણ કરવા જાય તો આપણું પતન જરૂર થાય. એટલે ક્યારેય 84-252 ભગવદીઓ છે એનું અનુકરણ ન કરવું, પણ એના દ્વારા લીલામ કરોતી શાસ્ત્રાર્થંચ સ્થાપયંતી, એના દ્વારા શાસ્ત્રાર્થ શું સમજાવ્યો છે એ સમજવો જરૂરી છે. જે મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં શાસ્ત્રાર્થ સમજાવ્યો છે, સમજમાં આવ્યું ને? ષોડશ ગ્રંથમાં શાસ્ત્રાર્થ છે એને આપણે આચરણમાં મૂકવાનો હોય છે. વાર્તા પ્રસંગોનું ક્યારેય અનુકરણ ન થાય. એટલે ઘણા લોકો આવું કહેતા હોય કે અનુકરણની વાત નથી, એટલે શુદ્ધ પુષ્ટિજીવ પર તો ઠાકોરજીનું પ્રમેય બલ જ દેખાય એમ. એ બરાબર છે, મહાપ્રભુજી ગુસાઈજીનું પ્રમેય બલ છે. જે બધી છે આજે બીજા 3 ભેદ કર્યા એમાં ઠાકોરજીની ઈચ્છા જ એવી છે કે જીવ આ રીતના જ આગળ વધે એમ. ધારો કે એ ક્રિયાથી આગળ વધી રહ્યો છે તો પછી એટલે એ ઠાકોરજીની ઈચ્છા છે ને કે એ પ્રકારે એ જીવ આગળ વધે. ઠાકોરજીને આખો રમણ કરવું છે, લીલા કરવી છે, તો આવી રીતના વિભેદ ભગવાને જ કર્યા છે. એટલે વારંવાર ટીકાકારે એમ કહે છે કે ભગવાનની ઈચ્છાથી પ્રવાહ પુષ્ટિ જીવો આવા હોય, ભગવાનની ઈચ્છાથી મર્યાદા પુષ્ટિ જીવો આવા હોય. તો વારંવાર આ વાત કેમ ઉદ્ધૃત કરે છે ટીકાકાર? એટલે જ કે ભગવાનની જ ઈચ્છા એવી છે કે એને એવા રાખવા છે. એટલે એ રીતના લીલા સંપન્ન થાય,
કારણ કે વિવિધતા અને વૈચિત્ર્યતા વગર લીલા સંપન્ન ન થાય. એટલે આ તો એક જનરલ વાત હું કહું છું કે સંપ્રદાયની અંદર બધા લોકો આવી જ આર્ગ્યુમેન્ટ કરતા હોય છે કે અમારે જ્ઞાનનું શું કામ, અમારે મહાત્મ્ય જ્ઞાનનું શું કામ, અમારે ગ્રંથોનું શું કામ, અમારે ભાગવતનું શું કામ. મહાપ્રભુજી કહે કે તમે પ્રવાહ પુષ્ટિ જીવો છો, ક્રિયારતા છો. તમને આવું ઈચ્છા નથી થતી એ એમ બતાવે છે કે તમે ક્રિયારતા છો, સાવ હીન પ્રકારના. કેમ નથી થતી ઈચ્છા આવી? મહાપ્રભુજી આજ્ઞા કરી કે સેવાયંબા કથાયંબા યસ્યાશક્તિ દ્રઢા ભવેત, કથામાં પણ આસક્તિ હોવી જોઈએ અનોસરમાં. તો એ કેમ નથી થતી? અનોસરમાં જો કથા ગુણગાન કરવામાં ન આવે તો કેવલ સેવા જે છે ને એ પણ એક અનુકલ્પ છે. એટલે કથા ગુણગાન એટલે મહાપ્રભુજીએ નિબંધમાં બહુ સુંદર આ વાતને સમજાવી છે કે પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. પુરુષોને એટલે ગોપોને ઠાકોરજીનો સંયોગ દિવસે થતો, અને પુરુષાણામ તથા સ્ત્રીણામ અને જે વ્રજવાસ સ્ત્રીઓ હતા, વ્રજના સ્ત્રીઓ હતા, માધુર્ય ભાવવાળા હતા કે વાત્સલ્ય ભાવવાળા હતા, એ બધાને સાંજે પ્રભુ ગાયો ચરાવીને પધારતા ગોકુલની અંદર ત્યારે એને સંયોગ થતો, દિવસે એને વિયોગ થતો. તો દિવસે શું કરતા વ્રજ ભક્તો? દિવસે સર્વે શ્યામા મળી રસ રૂપ તણો જસ ગાયજી, વાસર નિર્વાહ એમ કરે સખી સાયંકાલે પેખેજી. વાસર એટલે દિવસનો નિર્વાહ કેમ કરતા? ભગવાનના ગુણો ગાતા, વેણુ ગીત ગાતા, યુગલ ગીત ગાતા. તો મહાપ્રભુજી આ વાત સમજાવે છે કે જ્ઞાનમ, જ્ઞાનમ એટલે કથા પક્ષ, અને જ્ઞાનમ ભક્તિ એટલે સેવા પક્ષ. તો સેવા અને કથાનું જ્યારે સાયકલ ચાલે આપણા જીવનમાં, ત્યારે આપણી ભક્તિ નિરોધ અવસ્થામાં ખીલે, નહીતર આપણી ભક્તિ નિરોધ અવસ્થામાં ન ખીલે. એટલે જ્ઞાનમ ભક્તિ પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. ચક્ર ચાલવું જોઈએ આપણા જીવનમાં સેવા અને કથાનું, તો આપણી ભક્તિ જે છે એ નિરોધમાં ખીલે. આ બહુ જરૂરી છે. હા, આપણે ક્રિયારતામાં ઘણાને સામગ્રી કરવી ગમે, અને વસ્ત્ર કરવા ગમે, કોઈને સજાવટ બી કરવાની ને ઈંડોળાની, એ બધી ક્રિયારતામાં આવે. બહુ સારી વાત છે, પણ સાથે સાથે કરવાનું હોય ને એમાં રસ હોય વધારે. એ ક્રિયારતા જ છે. ભગવાનનું મહાત્મ્ય જ્યાં સુધી ન જાણે, ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું જ્યાં સુધી અવગાહન કરવાની ઈચ્છા ન થાય ત્યાં સુધી બધા ક્રિયારતા જ છે. કારણ કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ, ભક્તિની વ્યાખ્યા જ છે કે જેની પૂર્વમાં મહાત્મ્ય જ્ઞાન હોય એવો પ્રેમ. એટલે ક્રિયારતાઓ તમે જોજો સંસારમાં એટલા જ આસક્ત થઈ જાય, જેવા સેવામાંથી નીકળે એવા પાછા સંસારમાં જ આસક્ત થતા હોય છે. એટલે એનો નિરોધ છે શીઘ્ર ન થાય. જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત ચાલવું જોઈએ. એ ન ચાલે તો આપણી ભક્તિ નિરોધ અવસ્થામાં ન ખીલે ભાઈ. આ મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભાગવતાર્થ પ્રકરણમાં, કે ગોપીજનોના સંદર્ભમાં આ રીતના મહાપ્રભુજી આજ્ઞા કરે છે. તો આધુનિક જે જીવો છે એના સંદર્ભમાં પણ મહાપ્રભુજીએ ત્યાં આ વાત સમજાવી છે કે લીલામ કરો તે લીલામાં આ રીતના ભક્તિ નિરોધ અવસ્થાએ ખીલી. તો એ જ રીતના આધુનિક જીવોને પણ જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે, ચક્રવત ચાલશે તો એની ભક્તિ છે એની નિરોધ અવસ્થામાં આગળ ખીલશે. એટલે એ બધું ક્રિયારતા જ છે. પણ જો મહાત્મ્ય જ્ઞાન સાથે એ બધું હોય તો સોનામાં સુગંધ છે. ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું શ્રવણ કરવામાં પણ જો રુચિ હોય, મહાપ્રભુજીએ જે ભગવાનનું મહાત્મ્ય શાસ્ત્રાર્થ પ્રકરણ સર્વનિર્ણયમાં જે સમજાવ્યું છે એને પણ સમજવાની એની
ઈચ્છા હોય કે આગળ એનું પણ એ અધ્યયન કરે તો પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થાય, તો પછી ભાગવતમાં વર્ણિત જે ભગવાનનું લીલાત્મક મહાત્મ્ય છે એ પણ સમજાય, તો પછી આગળ વધશે મર્યાદય ગુણજ્ઞાસ્તે. તો પછી પરફેક્શન આવશે કે મહાત્મ્ય જ્ઞાન એટલું પરફેક્ટ, સ્નેહ પણ એટલો પરફેક્ટ, તો ગુણજ્ઞાસ્તે તો પુષ્ટિયા વિમિશ્રા સર્વજ્ઞા એ બની જશે. કેવલ ક્રિયારતા હશે તો એની ફલ પણ સાયુજ્ય મુક્તિ થઈ જતી હોય છે. ભાવેશભાઈ, આપણે જ્યાં અહીંયા પુષ્ટિનો ટેગ મર્યાદા સાથે જ્યારે લાગે છે, તો એટલે એમાં પછી આપણે જે શાસ્ત્રવિદ ભક્તિ નહીં કરવાની ને કે ભાઈ શાસ્ત્રમાં આમ કહ્યું છે એટલે આમ કરવાનું, કારણ કે અહીંયા એવું ડિસ્ક્રિપ્શન નથી મળતું. આવતું એ તો ખ્યાલ નહીં. મર્યાદાનો અર્થ ગુણ બતાવે છે. ગુણોમાં એની વિશેષ આસક્તિ હોય છે, ગુણજ્ઞ હોય છે. ભગવાનના ગુણોનું શ્રવણ કરવામાં, ભગવાનના ગુણોનું સત્સંગ કરવામાં એને રસ નિષ્પત્તિ શીઘ્ર થતી હોય. એમ સેવામાં એની આસક્તિ એટલી ન હોય જેટલી ગુણાસક્તિ હોય એમ. હા, એટલે આપણે જે મર્યાદા માર્ગમાં જે શાસ્ત્રવિદ ભક્તિ કહીએ છીએ ને, તો પછી ઈ અલગ ને આમાં જે ડિસ્ક્રિપ્શન આપ્યા છે એ અલગ. અલગ છે. આ પુષ્ટિની અંતર્ગત આવતા બધા અવાંતર ભેદ છે. આ મર્યાદા માર્ગનો કોઈ પ્રકાર હજી શરૂ સમજાવતા નથી કલ્યાણરાયજી, આગળ સમજાવશે. હજી આ પુષ્ટિના અવાંતર ભેદો ચાલી રહ્યા છે. એટલે આમાં એવા કોઈ મર્યાદા માર્ગી જે વિધિ છે કે એના જે રૂલ્સ ને રેગ્યુલેશન છે એ વાત અહીંયા નથી કરતા મહાપ્રભુજી અને ટીકાકારો. ભાવેશભાઈ, ગુણમાં આસક્તિ એટલે એક્સપ્લેન કરો ને પરફેક્ટ. એટલે સેવા કરતાની સાથે સાથે ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું શ્રવણ કરવામાં એની આસક્તિ વધારે હોય. સેવા કરતા એ ગુણજ્ઞ કહેવાય. ભગવત સેવા કરતા એને સત્સંગમાં વિશેષ રસ નિષ્પત્તિ થતી હોય. સમજમાં આવ્યું ને? ભાગવતમાં કથા પક્ષમાં ટૂંકમાં જોડે જોડે સેવા પણ પેરેલલ હોવી જોઈએ ટૂંકમાં. અને ક્રિયારતા જે પુષ્ટિ મિશ્ર પ્રવાહી જીવ છે એમાં આ એલિમેન્ટ છે જ નહીં. સત્સંગનો, ગુણગાનનો, મહાત્મ્યનો કંઈ નહીં. એટલે ક્રિયારતા છે. આ થોડો ગુણજ્ઞ છે, ભગવાનના ગુણોને જાણનારો છે, ભગવાનના મહાત્મ્યને જાણનારો છે, ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું વર્ણન જે ભાગવતમાં છે, જે મહાપ્રભુજીએ ગ્રંથોમાં કરેલું છે, એમાં એની રુચિ છે. એટલે એ ગુણજ્ઞ છે. એટલે ગુણજ્ઞ એટલે આમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, જ્ઞાન, વૈરાગ્ય એ નહીં, ગુણોને જાણનારો, ગુણોને જાણવામાં એની ઉત્સુકતા વિશેષ છે. સત્સંગમાં એની ઉત્સુકતા વિશેષ છે. जो અહીંયા કહી રહ્યા છે કલ્યાણરાયજી, गुण महात्मय को भी जानने की और भगवत गुणगान करने की उत्कंठा रहती है. ભગવાનના ગુણો જાણવાની, ગુણો અહીંયા ઉપલક્ષણ છે, પણ ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રો એ બધું અહીંયા સમજી લેવાનું. અને ગુણગાન કરને કી તત્પરતા, અને ભગવાનના ગુણો ગાવામાં એને મસ્તરામ થઈ જાય, વિશેષ આનંદ આવવા માંડી જાય. એટલે ઘણા વૈષ્ણવો કહેતા હોય કે સેવામાં આનંદ આવે, પણ જેવો અમને રસ નિષ્પત્તિ, હૃદયની આર્દ્રતા જેવું સત્સંગમાં થાય એવી સેવામાં નથી થતી, એવું ઘણા કહેતા હોય છે. તો સારી વાત છે બહુ, પણ એ ગુણજ્ઞ છે. સેવામાં પણ જ્યારે આપણને એટલી જ રસ નિષ્પત્તિ થવા લાગી જાય ત્યારે પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞ બની ગયો, એમ સમજવું જોઈએ. ભાવેશભાઈ, ગુણનું ગાન તો એ લોકો કીર્તન દ્વારા કે પ્રભુના આપણે બધા કીર્તનો દ્વારા કરે કે વાંચન દ્વારા કરે કે એ રીતે કરે, અને એમાં બી એ લોકો મહાત્મ્ય તો પ્રભુનું જ
વર્ણવે છે ને, કીર્તન ને એ બધું કરીને. હમ એટલે એનું ચિત્ત તો પ્રભુમાં પ્રવણ થયેલું રહેતું જ હોય ને એમાં. છે જ ને, પણ સેવા કરતા વિશેષ એની આસક્તિ ગુણોમાં હોય છે. તો સેવા તો પછી ક્રિયારતા જેવું જ થઈ જાય ને એમના માટે. ના ના, સેવા તો સેવા ખાલી ક્રિયા ક્રિયારતા શા માટે સેવામાં રસ થાય? નિષ્પત્તિ ન મહાત્મ્યને તો જાણી રહ્યો છે, તો શા માટે ક્રિયારતા થશે? એની સેવા આધ્યાત્મિકી થશે. ના, પણ એની રસ નિષ્પત્તિ જેમ તમે હમણાં કીધું ને કે ઘણા લોકો એવા હોય કે સેવા કરતી વખતે એમને એટલો આનંદ ન આવતો હોય જેટલો એમને કથાને એ કરવામાં આનંદ આવતો હોય, તો એનો મતલબ એવો થયો ને કે સેવામાં રસ નિષ્પત્તિ નથી થતી એમની. તો એ એટલે પછી જોઈએ એ સેવા તો જેવી કથામાં થાય એવી નથી થતી એમ. હા, જેવી કથામાં થાય છે એની ઇન્વોલ્વમેન્ટ ને જેવી આર્દ્રતા આવે છે એવું સેવામાં એને નથી થતું એમ. પણ એ મહાત્મ્ય જ્ઞાન તો પૂરેપૂરું જાણે છે, કારણ કે એટલે તો એને અહીંયા ગુણજ્ઞ કીધો છે. ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન ને ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોમાં તો એનો વિશેષ ઇન્વોલ્વમેન્ટ છે. તો પછી તો સેવામાં આર્દ્રતા રસ એ આવવી જોઈએ ને. હા, આવશે ને આગળ જતા પછી. ઠાકોરજી છે એમ. હા, આગળ જતા આવશે ને પછી પુષ્ટિ ત્યાં આવી જશે ત્યારે તો એ પુષ્ટિયા વિમિશ્રા સર્વજ્ઞ બની જશે. કન્વર્ટ થઈ જાય. આ તો એના સોપાન છે, અથવા તો કોઈ એનું ફિક્સ વરણ કરેલું હોય તો આવો જ રહે. વરણ ના હોય, ઠાકોરજીની કૃપા થાય અને વરણ હોય તો જ એનું કન્વર્ટ થાય, બાકી તો પછી જે હોય એમાં જ રહે ને. તમે પ્રશ્ન પૂછવાના બંધ કરો તો ભાવેશભાઈ. એટલે વારંવાર બધા પ્રશ્નથી શાસ્ત્રો પ્રગટ થયા. ભગવદ્ ગીતા હોય કે ભાગવત હોય કે ઉપનિષદ હોય, કોઈ બી હોય, વારંવાર અર્જુનજી પ્રશ્ન પૂછ્યા તો આખું ભગવદ્ ગીતા પ્રગટ થયું. સુખદેવ પરીક્ષિતજીએ વારંવાર પ્રશ્ન પૂછ્યા તો આખું ભાગવત પ્રગટ થયું. નહીતર કેવી રીતના થાય? એટલે આપણી સિસ્ટમ છે ને, ક્વેશ્ચન પૂછે પણ જે રેલેવન્ટ હોય ટોપિક સાથે એ જ ક્વેશ્ચન પૂછે એમ. બસ એ જે ટોપિક ચાલતો હોય ને એના રેલેવન્ટ બરોબર છે. અત્યારે મને એવું લાગે પૂર્વક એકદમ સ્નેહથી 3 કલાકમાં પહોંચે, 3 કે 7 અને 4 કલાક પછી અનુસરના ટાઈમમાં આપણે મહાત્મા જ્ઞાન લેવા માટે આપણે સત્સંગમાં જોડાઈએ તો પછી કઈ કેટેગરીમાં આપણે આવી શકીએ? કે તો ધીરે ધીરે આપણે પછી આગળ જ્યારે આપણો મહાત્મ્ય જ્ઞાન પરફેક્ટ થઈ જાય અને આપણો ભગવાનમાં સ્નેહ પણ પરફેક્ટ થઈ જાય, આપણને ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રનું આપણને જ્ઞાન થાય, ભગવાનના લીલા પરિકરનું જ્ઞાન થાય, આવું બધું આપણું પરફેક્ટ થઈ જાય ત્યારે આપણે પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞામાં આવી જાય. બધું કમ્પ્લીટ થાય ત્યારે થાય ને એમ. હજી આપણે ભણી રહ્યા હોય પછી એમ કહો કે હું ડૉક્ટર થઈ ગયો, તો એમ ડૉક્ટર ન થઈ જાય. ડૉક્ટરની પ્રેક્ટિસ તમે કરી રહ્યા હોય, ભલે જે ડૉક્ટર ઓપરેશન કરતો હોય એવું જ તમે કરતા હોય, પણ હજી તમે સાધના કરી રહ્યા છો, હજી આપણે પહોંચ્યા નથી, હજી આપણને લાયસન્સ આપ્યું નથી ડૉક્ટરનું. સમજમાં આવી ને? એટલે આપણે હજી એ માર્ગ ઉપર છીએ, હજી પહોંચ્યા નથી. પ્રશ્નોથી છે ને વધારે જાણવા મળે છે ને સત્સંગમાં. પ્રશ્ન પૂછશો ને તો જ આનંદ આવશે, નહીતર મને આનંદ ન આવે. કોઈ પ્રશ્ન ન પૂછે તો જરાય આનંદ ના આવે. મને એવું લાગે કે હું ગુફામાં બોલી રહ્યો છું. ખેર, નિરસતા આવી જાય ને, તો નિરસતા આવે. જિજ્ઞાસા ન રહે તો નિરસતા આવી જશે. તમે કાંઈ અનુભવ પ્રગટ જ ન કરો અને હું ડોબાની જેમ બોલ્યા જ કરું, આવો પ્રકાર આપણી સંસ્કૃતિનો નહોતો. પુષ્ટિ સંપ્રદાયની વાત તો દૂર રહી. વન વે ટ્રાફિક તો કેઓસ ક્રિએટ કરે. હા, એક્ઝેક્ટ. ચલો ખેર આગળ વધીએ. હવે જો કિંતુ હવે આ ત્રણેયની વાત બધાને સમજમાં આવી ગઈ છે અને હજી પુષ્ટિ પ્રવાહી જીવોનું હજી તમારે જો ડિટેલ સમજવી હોય તો ભક્તિ જીવનમમાં ગુસાઈજીએ સમજાવી કે પુષ્ટિની અંદર પુષ્ટિ પ્રવાહી જીવોમાં પણ અધમ પ્રકાર કેવો હોય એ અનુક્ત ચિંતન ભક્તિ જીવનમાં સમજી શકો છો. ભક્તિ જીવનનું
જે ગુસાઈજીનો ગ્રંથ છે એનું અધ્યયન કરશો તો આ સમજમાં આવશે. ચલો આગળ વધીએ આપણે. हाँ, किंतु इन तीनों प्रकार से अलग जो जीव केवल और केवल प्रकट भगवत स्वरूप की ही आकांक्षा रखते हो और इसके अतिरिक्त अन्य किसी भी फल की आकांक्षा न रखते हो. પહેલાનો પેરેગ્રાફ છૂટી ગયો. 2 લીટી રહી ગઈ, સોરી. હા, 2 લીટી. હા. તો મર્યાદા પુષ્ટિ જીવોની અંદર જે મર્યાદાનું મિશ્રણ છે એ ગુણज्ञ છે. उसे मर्यादा पुष्टि जीव कहलाते हैं. कारण कि भगवान की इच्छा इन जीवों के प्रति ऐसी ही है कि ये उनके ऐश्वर्य एवं सृष्टि निर्माण करने जैसे गुण महात्म्य को जाने. જુઓ, આવા જે ગુણज्ञ જીવો હોય એના પ્રત્યે ભગવાનની ઈચ્છા જેવી છે કે એ ભગવત સ્વરૂપ કી, એ તો બધામાં કોમન લક્ષણ છે, પણ મર્યાદા પુષ્ટિ જીવ છે એવો ભગવાન કે ઐશ્વર્ય એવं સૃષ્ટિ નિર્માણ કરને જૈસે ગુણ મહાત્મય કો જાને. સૃષ્ટિ નિર્માણ એટલે કે ભગવાન આ જગતના ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ છે, ભગવાન જ આ જગતના અભિનિમિત્ત ઉપાદાન કારણ છે, ભગવાન જ કર્તા છે અને આ જગત ભગવાનમાંથી પ્રગટ થયું છે, ભગવાનમાં સ્થિત છે, ભગવાનમાં લય થવાનું છે. તો આ બધું ભગવાનનું મહાત્મ્ય મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ સર્વનિર્ણયમાં સમજાવ્યું છે. સુબોધનીજી 1, 2, 3 સ્કંદના સુબોધનીજીમાં સમજાવ્યું છે. આવું જાણવાની જેની ઈચ્છા છે એ ગુણज्ञ છે. સમજાણું ને? કલ્યાણરાયજી શું કહે? જો ऐश्वर्य एवं सृष्टि निर्माण करने जैसे गुण यानी कि महात्म्य उसको जाने और मेरे गुणगान करे, अतः ये मर्यादा पुष्टि जीव भगवान का गुणगान करने में तत्पर रहते हैं. है ने? ભગવાનના ગુણોમાં એની આસક્તિ વિશેષ હોય છે. આ વાત ખાસ સમજવી જોઈએ કે આપણે સાવ ક્રિયારતા હોઈએ ને તો આપણી સેવા પણ સાવ ભૌતિક, આદિ ભૌતિકી હોય. થોડુંક ભગવાનનું મહાત્મ્ય જાણીએ, ભગવાનના નામ રૂપ ગુણ લીલાનું ચરિત્રનું અવગાહન કરીએ, સત્સંગ કરીએ, શાસ્ત્રનો સંગ કરીએ, મહાપ્રભુજીની વાણીનો સંગ કરીએ, પછી જે આપણે સેવા થાય ને એ આધ્યાત્મિકી સેવા થાય, જ્ઞાનપૂર્વકની સેવા થાય. સાવ ભૌતિક લેવલની સેવા પ્રવાહેણ ક્રિયારતા હોય ને એની સાવ ભૌતિક લેવલની સેવા હોય. પછી આવું મહાત્મ્ય જાણીને ભગવત ભજન કરીએ તો આપણે ગુણज्ञ થાય, આ આધ્યાત્મિકી સેવા થાય. આપણી સેવા ઉપર આપણે આગળ વધ્યા, થોડું આધ્યાત્મિકી સેવા થાય. અને જ્યારે પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા બની જાય, જ્યારે બધું કમ્પ્લીટ થઈ જાય મહાત્મ્ય જ્ઞાનપૂર્વક પ્રેમ, ત્યારે એની સેવા આધિદૈવિકી બની જાય. જે મહાપ્રભુજી સેવા ફલમાં આજ્ઞા કરે છે કે તદા સેવા આધિદૈવિકી. અને જ્યાર સુધી એવી આધિદૈવિકી સેવા ન થાય ત્યાં સુધી આપણે આવા ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રો સેવાની સાથે સાથે સત્સંગમાં પણ મહાપ્રભુજીની વાણીમાં પણ આપણી જો આસક્તિ થાય તો આપણી સેવા આધ્યાત્મિક લેવલ સુધી તો પહોંચે. પછી પ્રભુ આવી અનુગ્રહ કરે ને કૃપા કરે તો આપણી સેવા પણ આધિદૈવિકી થાય, જેને અલૌકિક સામર્થ્ય કહેવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. આધ્યાત્મિક સેવા અને આધિદૈવિક સેવાનું લક્ષણ શું? હા, પ્રવાહેણ ક્રિયારતા હોય તો એ આદિ ભૌતિકી સેવા છે. અને જ્યારે મર્યાદા ગુણજ્ઞાસ્તે બને ત્યારે એની સેવા જે છે આધ્યાત્મિક લેવલ ઉપર આવી જાય છે, કે ભાઈ જાણીને કરે છે ભગવાનના મહાત્મ્યને, સેવાનું મહાત્મ્યને, ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોને. અને પછી જ્યારે પ્રભુ એવી અનુગ્રહ કરે ત્યારે એને એવો અલૌકિક સામર્થ્ય એનામાં પ્રગટ થાય તો એની સેવા આધિદૈવિક લેવલ ઉપર થાય. જેમ 84 વૈષ્ણવોની અંદર ઠાકોરજી જે અનુભવ જતાવતા હતા બધા ભગવદીઓને, તો એની સેવા આધિદૈવિકી થઈ ગઈ હતી.
ભાવેશભાઈ, એટલે આદિદૈવિકી સેવામાં આપણે 84-252 વૈષ્ણવ એ લોકોને જ લેવાના ને, અત્યારના કોઈ જીવ ન આવે ને, કારણ કે એ લોકોનું તો મહાત્મ્ય જ્ઞાન અને સ્નેહપૂર્વક સેવા હતી. એટલે અલૌકિક સામર્થ્ય એવું પ્રગટ થઈ ગયું હતું. મહાત્મ્ય જ્ઞાન હોય કે ન હોય એ તો ભગવાનના મહાપ્રભુજીના ગુસાઈજીના પ્રમેય બલથી થઈ ગયું હતું એમ. અત્યારે આપણે આધિદૈવિકી સેવાનું એક્ઝામ્પલ શું, તો કે ભાઈ ભગવદીઓ 84 વૈષ્ણવો છે એની સેવા એ લેવલ સુધી પહોંચી ગઈ હતી એમ, કે એમાં એ પ્રમેય બલથી પહોંચી ગઈ હતી. મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી જ ભગવાનમાં એવો પ્રેમ એને થઈ ગયો હતો એમ. પણ આપણને કેમ થશે? આપણને તો મહાપ્રભુજીએ જેમ 16 ગ્રંથમાં આજ્ઞા કરી એ રીતના સેવા કરશું, એ રીતના મહાપ્રભુજીએ જે શાસ્ત્રાર સર્વનિર્ણયમાં, ભાષ્યમાં, અણુભાષ્યમાં જે ભગવાનનું મહાત્મ્ય સમજાવ્યું એ રીતના સમજશું. મહાપ્રભુજીએ જે રીતના સુબોધનીજીમાં ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોનું જે ગૂઢ અર્થ પ્રકટ કર્યા એ સમજશું, ત્યારે આપણે આગળ વધી શકશું. એનો ભાવેશભાઈ, તો લાગે છે કે આપણી સેવા તો આદિ ભૌતિકી પણ નથી એવું હું માનું છું. ભલે આપણે બધા ક્રિયારતા છીએ પણ એટલો ભાવ તો હજી આદિ ભૌતિકી હોવાનો પણ નથી. એટલે મારો સમજ બરાબર છે? સાચી વાત છે. બહુ હાઈ લેવલ છે. આદિ ભૌતિકી સેવા થાય તો પણ બહુ મોટી લેવલ આવી છે આપણું. બરાબર. આપણે હજી પ્રયાસ કરી રહ્યા છીએ. આપણે એ માર્ગ ઉપર આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ અને કરી રહ્યા છીએ. આપણે એટલું કરી શકીએ. બાકી તો પ્રભુએ જે રીતના વિચાર્યું હશે એ રીતના પ્રભુ આપણને આગળ વધારશે. પણ આપણે અત્યારે આપણી જે ઇતિ કર્તવ્યતા છે એ મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં સમજાવ્યું એ પ્રમાણે આગળ વધવું જોઈએ. મહાપ્રભુજીએ જે રીતના શાસ્ત્રાર સર્વનિર્ણય દ્વારા પ્રભુનું મહાત્મ્ય સમજાવ્યું છે એમાં આપણે આગળ વધવું જોઈએ. ત્યાં ને ત્યાં બેસી ન રહેવું જોઈએ. સમજમાં આવી ને? એકડું ભણવામાં બેઠા, હવે એકડામાં ને એકડામાં રહેવું 5 વર્ષ સુધી, કે આગળ વધવું? આગળ વધવું હોય તો કંઈક ભણવું પડે ને, કંઈક સમજવું પડે. બીજા ધોરણમાં આવવા માટે, ત્રીજા ધોરણમાં આવવા માટે તો બીજામાં કંઈક ભણવું પડે. ત્યાં ત્યાં બેસી રહ્યો, આવો સિદ્ધાંત આપણો નથી. ખેર, ચાલો આગળ વધીએ થોડું. હવે જે શરૂ થાય છે ને પ્રકાર, એ પ્રવાહી જીવો અને મર્યાદા જીવોના સંદર્ભમાં હવે કલ્યાણરાયજી સમજાવશે. આગળ એમ કહે છે કે ભગવત સ્વરૂપ અતિરિક્ત ફલાકાંક્ષા રહિતત્વે સતી ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષાવત્વ. આ લક્ષણ તો સામાન્ય રીતે બધામાં હશે. એ પ્રવાહ પુષ્ટિ પ્રવાહી જીવ હોય કે પુષ્ટિ મર્યાદા હોય કે પુષ્ટિ હોય, કોઈ બી હોય, કે શુદ્ધ પુષ્ટિ હોય. किंतु इन तीनों प्रकार से अलग जो जीव केवल और केवल प्रकट भगवत स्वरूप की ही आकांक्षा रखते हो और इसके अतिरिक्त अन्य किसी भी फल की आकांक्षा न रखते हो, वो शुद्ध पुष्टि जीव कहलाते हैं. ऐसे शुद्ध पुष्टि जीव की भक्ति को ही हमारे संप्रदाय में प्रेम लक्षणा भक्ति कहते हैं. जैसे कि व्रज गोपिका, જે વ્રજ ભક્તોને જેવો પ્રભુમાં સ્નેહ હતો, બધા વ્રજવાસીઓને પ્રભુમાં જે ભક્તિ હતી એને મહાપ્રભુજીએ સમજાવી છે કે ભાઈ એના ભાવોનું આપણે પણ જો ભાવન કરશું તો આપણામાં પણ એવી ભક્તિ પ્રગટ થશે. યચ દુઃખમ યશોદાયા નંદાદીનાંચ ગોકુલે ગોપિકાનાંતુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમ ક્વચિત ગોકુલે ગોપિકાનાંચ સર્વેષામ વ્રજવાસીનામ યત સુખમ સમભૂત તન્મે ભગવાન કિમ વિધાસ્યતિ. તો જેવી ભાવના ગોપીજનોની, વ્રજવાસીઓની હતી સંયોગ વખતે, વિયોગ વખતે, એવું જો આપણે સેવા વખતે અને કથા વખતે ભાવના કરશું તો ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. વ્રજભક્તોની ભાવના કરતાં કરતાં આપણને પણ એવો ભાવ સિદ્ધ થશે. ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે, મહાપ્રભુજી આજ્ઞા કરે છે સંન્યાસ નિર્ણયમાં. વ્રજભક્તોના ભાવોનું ભાવન કરતા રહેશું તો એવો ભાવ આપણને પણ સિદ્ધ થઈ જશે. એવી પ્રેમ લક્ષણા ભક્તિ આપણને પણ પ્રભુની કૃપાથી સિદ્ધ થશે.
अतः सरलता से समझने के लिए यूँ समझे कि जैसे मिश्र पुष्टि जीव के अंतर्गत 3 प्रकार के मार्ग आएंगे, वे हैं पुष्टि पुष्टि, मर्यादा पुष्टि एवं प्रवाह पुष्टि। इसी प्रकार मिश्र प्रवाह के अंतर्गत भी 3 मार्ग हैं, प्रवाह प्रवाह, मर्यादा प्रवाह और पुष्टि प्रवाह। इसी प्रकार मिश्र मर्यादा के अंतर्गत भी 3 मार्ग हैं, मर्यादा मर्यादा, पुष्टि मर्यादा एवं प्रवाह मर्यादा। यहाँ समझने की बात यह है कि मिश्र पुष्टि जीव के अंतर्गत आने वाली जो मर्यादा पुष्टि का अर्थ है वह पुष्टि जिसमें मर्यादा का अंश है। सरलता के लिए सामान्य रूप से यह समझ ले कि इसमें जिस पुष्टि में मर्यादा मिली हो उसे मर्यादा पुष्टि कहेंगे, यानी कि पुष्टि का अंश 70%, એટલે 70% પુષ્ટિ છે और मर्यादा का अंश 30% અને 30% એમાં मर्यादा है। ठीक उसी प्रकार पुष्टि में प्रवाह मिला हो तो प्रवाह पुष्टि कहेंगे, यानी कि 70% तो पुष्टि परंतु 30% प्रवाह का अंश है। इसी प्रकार जिस शुद्ध पुष्टि में मिश्र पुष्टि मिली हो उसे पुष्टि पुष्टि कहेंगे। तो 70% शुद्ध पुष्टि है एवं 30% मिश्र पुष्टि है। शुद्ध पुष्टि उसे कहेंगे जिसमें अन्य किसी भी मार्ग के लक्षणों की मिलावट न हो। इसी प्रकार प्रवाह एवं मर्यादा के भी विभिन्न भेद समझ लेने चाहिए। એટલે ખાસ અહીંયા વાત એ સમજવાની છે કે જ્યારે આપણે એમ કહીએ કે પુષ્ટિ મિશ્ર મર્યાદા, તો એ મર્યાદા માર્ગવાળી કોઈ અહીંયા મર્યાદા સમજવી નહીં। એટલે કલ્યાણરાયજી એનો ખુલાસો કરે છે। તો પછી આ મિક્સિંગ છે, મિશ્રણ છે, કેટલું પ્રતિશત સમજવું? તો કે ભાઈ પુષ્ટિ તો બધામાં 70% બોલે છે। એ પુષ્ટિયા વિમિશ્રાસર એટલે પુષ્ટિ પુષ્ટિ જીવ હોય તો એમાં 70% પુષ્ટિ છે અને 30% મિશ્રણ છે, સમજો। પછી પુષ્ટિ મિશ્ર પ્રવાહ હોય તો એની અંદર 70% પુષ્ટિ છે અને 30% પ્રવાહ છે। પછી પુષ્ટિ મિશ્ર મર્યાદા હોય તો એની અંદર પુષ્ટિ 70% છે ને 30% મર્યાદા છે। અને પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞ હોય તો એમાં શુદ્ધતા 70% છે અને 30% એમાં મિશ્રણ છે। આ રીતના એક ગાઈડલાઈન માટે સમજાવ્યું છે કે આ રીતના આપણે સમજી શકીએ। હમણાં મારા એક સંબંધીને ત્યાં વૈષ્ણવ આવ્યા તો એને સાંજે ફોન આવ્યો કે મેં એને પૂછ્યું કે કોણ આવ્યું? એણે કહ્યું કે વૈષ્ણવ આવ્યા હતા। મેં એમ કીધું કે સિદ્ધાંતિક હતા એ? એણે એમ કહ્યું કે 67-33 હતા। 67-33 તો કાપડ આવે। એ 67-33 વૈષ્ણવ કેવી રીતના હતા? તો કે 67% અપસિદ્ધાંતમાં હતા ને 67 પછી ભાઈ કેટલા બચે? 33% છે સિદ્ધાંતમાં હતા અને 67% અપસિદ્ધાંતમાં હતા। આવો એ રેશિયો હોઈ શકે 67-33નો। એટલે ઘણી બધી વેરાયટી હોઈ શકે આમાં। આ તો એક ગાઈડલાઈન માટે આપણને સમજાવ્યું છે કે આ રીતના આને સમજી શકીએ એમ। પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞાને સમજવું કેમ? તો કલ્યાણરાયજીએ એને થોડું આપણને એક અંગુલી નિર્દેશ કર્યો છે। અહીંયા આ પુષ્ટિજીવોનું ચેપ્ટર ક્લોઝ થાય છે, સંપન્ન થાય છે। આમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો પૂછી શકે છે, તો એની આપણે ચર્ચા કરીએ। એટલે ઇન શોર્ટ આમાં એવું થયું ને કે જ્યાં પુષ્ટિ મિશ્ર પુષ્ટિ આવે છે ત્યાં પુષ્ટિ મેજોરિટી કોમ્પોનન્ટ હશે, મિશ્ર મર્યાદા હશે ત્યાં મર્યાદાનું અને પ્રવાહનું હશે ત્યાં પ્રવાહનું મેજર કોમ્પોનન્ટ હશે। બરાબર। એટલે જ કીધું ને 70% પુષ્ટિ હશે, 30% પ્રવાહ હશે।
મર્યાદયા ગુણજ્ઞાસ્તે હશે તો એમાં 70% પુષ્ટિ હશે, 30% મર્યાદાનું મિશ્રણ હશે. તો આવું તો આપણને જોવા મળે જ છે. વૈષ્ણવોની અંદર તમે જોતા હોય તો કેટલા ક્રિયારતો, મોટા ભાગના ક્રિયારતો જ આપણને જોવા મળે. પછી ઘણા એવા જૂજ જ હોય કે જે સેવા કરતા હોય, સાથે સાથે સત્સંગ, ગુણગાન, ભાગવત આમાં રુચિ હોય, આવા બહુ ઓછા જોવા મળે. અને સાવ પરફેક્ટ હોય મહાત્મ્ય જ્ઞાન સાથે સુદૃઢ સ્નેહ, ભગવાન મહાત્મ્ય, ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું જ્ઞાન હોય, લીલા પરિકરનું જ્ઞાન હોય, જગતના જીવના ભગવાનના બધું જ જ્ઞાન હોય, એવા તો આપણને મળવા બહુ દુર્લભ થઈ જાય અત્યારે. મતલબ બધું પરફેક્ટ હોય, એ બહુ જૂજ કેસ હોય એવા. આ વાત બધી જગ્યાએ મહાપ્રભુજી અહીંયા સમજાવી એવું નહીં. શાસ્ત્રાર્થ પ્રકરણ જુઓ તો એમાં પણ એવમ સર્વમ તતઃ સર્વમ સ ઇતિ જ્ઞાન યોગતઃ ય સેવેત હરિમ પ્રેમણા સર્વણાદિભિ ઉત્તમ પ્રેમા અભાવે મધ્યમા સ્યાદ જ્ઞાના અભાવે તથાદિમ ઉભયોપ્ય અભાવે તું પાપ નાશસ તતો ભવેત. મહાપ્રભુજી શાસ્ત્રાર્થ નિબંધમાં લાસ્ટમાં આ આજ્ઞા કરે છે કે ભાઈ એવમ સર્વમ તતઃ સર્વમ સૈતિ જ્ઞાન યોગત. આ સર્વ કાંઈ ભગવદ રૂપ છે, ભગવાને જ આ બધા નામ રૂપ લઈને ક્રીડા કરે છે. રૂપ નામ વિભેદેને જગત ક્રીડતે યો યત. અને ભગવાને જેના કરતા છે, ભગવાને જ બધા રૂપો લઈને આ લીલા વિલાસ કરી રહ્યા છે. એવા જ્ઞાન સાથે, ભગવત સેવા સાથે શ્રવણાદિ કરે, એટલે શ્રવણ કીર્તન વગેરે પણ હોય તો એ ઉત્તમ. એને મહાપ્રભુજી ઉત્તમ ભક્ત કહે છે કે એવમ સર્વમ તથા સર્વમ સૈતિ જ્ઞાન યોગતઃ યહ સેવેત હરિમ પ્રેમણા શ્રવણાદિભિ ઉત્તમ. પ્રેમ સહિત ભગવત સેવા, ભગવત કથા કરી રહ્યો છે તો ઉત્તમ છે. પછી પ્રેમા અભાવે મધ્યમાં સ્યાત જ્ઞાના અભાવે તથાદિમ. પ્રેમ નથી એટલો જ્ઞાન છે, અથવા તો જ્ઞાન છે ને પ્રેમ નથી, આવું થોડું થોડું એમાં મિક્સ, થોડું થોડું એની અંદર ઓછું છે, એબ્સન છે એમાં પ્રેમનું કે જ્ઞાનનું, તો એ મધ્યમ થઈ જશે. અને પ્રેમય નથી ને જ્ઞાનય નથી તો આદિમ થઈ જશે. આદિમ એટલે કનિષ્ઠ. ભાવેશભાઈ, આપણે એક બાજુ એમ બી કહીએ છીએ કે ભાઈ ભગવાન કરતું અન્યથા કરતું સમર્થ છે. તો જો એક કેટેગરીમાં ફોલ થતું હોય, સમજો મિશ્ર મર્યાદા છે, તો એ મિશ્ર પુષ્ટિમાં આવી શકે કે એક વખત વરણ કર્યું એટલે ફૂલ એન્ડ ફાઇનલ? બે રીતના એમાં સંભાવના છે કે એક તો ફિક્સ વરણ પણ હોઈ શકે છે અને સોપાન પણ હોઈ શકે છે. એવું ફિક્સ વરણય હોઈ શકે છે કે ભગવાને એ રીતના જ એને બનાવ્યા હોય તો એ પહેલેથી છેલ્લા સુધી રહે છે. એવા ઘણા વૈષ્ણવોને હું જોઉં છું અહીંયા કે એને આવું કંઈ રુચિ થતી જ નથી, સત્સંગની, ગુણગાનની, ભાગવતની કોઈ રુચિ નહીં, બસ સેવા કરવા લાગી જાય સવારથી. બહુ સારી વાત છે, પણ એ ઘણા વર્ષોથી એને આવી જાયગી જ નહીં. એમ તો મને એવું લાગે કે આ ભગવાનનું કંઈક ફિક્સ વરણ હશે. એમાં એમ હોઈ શકે કે ભગવાન એને દ્વારા એટલા વર્ષોનો વિલંબ કરાવી રહ્યા છે. અલ્ટિમેટલી મેઇન વરણ તો એનું ત્યાં જ થયેલું હતું, પણ એના માટે અમુક સમય, અમુક વર્ષો, અમુક સાધના કે એ રીતનું બી પોસિબલ હોઈ શકે ને. એટલે ફિક્સ વરણ છે તો પછી આગળ વધવાનો કોઈ પ્રશ્ન નથી એનો. ભગવાને જેવી ઈચ્છા કરી કે આપણે એટલે ફિક્સ વરણ એટલે હું શું કહું છું કે માની લો કે તમારું મિશ્ર પુષ્ટિમાં વરણ થયું છે, પણ અત્યારે તમે મિશ્ર મર્યાદામાં છો, એટલે છે તમારું ઓરિજિનલ મિશ્ર પુષ્ટિમાં, પણ અત્યારે જે રીતનું કેરેક્ટરિસ્ટિક્સ એ વ્યક્તિની દેખાઈ રહી છે એ મિશ્ર પ્રવાહ અથવા મિશ્ર મર્યાદાનું છે. તો ભાઈ ભગવાને એનું વરણ ત્યાં કર્યું છે, પણ એના માટે એને અમુક સમય કે અમુક જાતનું પેલું એ કરવું પડે તો પછી ત્યાં જઈને પહોંચે. બરાબર. ક્યાં પછી એ સ્થિર થાય, પછી જ્યારે જ્યાં પહોંચી જાય. કાલ બાધક હોય ને, ધારો કે અમુક એને એ વખતે એનું એટલા જન્મનું અંતરાય બાકી હોય, એ પૂરો કરવા માટે પછી ઠાકોરજી એને એ રીતે જ નેક્સ્ટ જન્મમાં એનું એ કરે. એવું હોઈ શકે. ભગવાનની ઈચ્છા શું હોય
એ તો કોઈની આપણે ઈચ્છા તો સમજી ન આપણે શકીએ, ખબર ન પડે. પણ માનો કે ભગવાનને એને આપણને- સાયુજ્ય મુક્તિ આપી હોય અને એને ક્રિયારતા જ રાખવો હોય અને એને સાયુજ્ય મુક્તિ આપી દેવી હોય તો પહેલેથી છેલ્લા સુધી ક્રિયારતા જ રહે. અને ટીકાકારોએ કહ્યું જ છે કે ક્રિયારતા હોય અને સાયુજ્ય મુક્તિ મળે. એનાથી ઉપરનું ફલ છે, જો ગુણજ્ઞાસ્તે હોય તો એને સેવા ઉપયોગી દેહ મળી જાય, અને એની ઉપર છે એ અલૌકિક સામર્થ્ય છે. તો પુષ્ટ્યાભિમિશ્રા સર્વજ્ઞા છે, એને અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થઈ જાય. એટલે આમાં ભાવેશભાઈ એવું ગણાય ને કે આ જેમ હમણાં નિલેશભાઈએ કીધું કે એનું શુદ્ધ પુષ્ટિમાં કે મર્યાદા પુષ્ટિમાં વરણ હોય, પણ આ જન્મે ન દેખાતું હોય તો જે તે જન્મમાં જે ક્રિયા હોય એ પ્રમાણનું ફળ એને એ જન્મમાં જ મળી જાય. પછી ધારો કે એનું વરણ એમાં હોય, એના માટે એને નેક્સ્ટ એમાં જન્મ લેવો પડે કે એનું જન્મ થાય પછી એનું એમાં વરણ એ થાય. હવે એવું હોઈ શકે ને કે ભગવાને એવું એનું વરણ કર્યું હોય કે આ જન્મમાં એને પ્રવાહ પુષ્ટિ રાખવો અને સાયુજ્ય મુક્તિ નથી આપવી, અને બીજા જન્મમાં એને ગુણજ્ઞાસ્તે બનાવવો અને ત્રીજા જન્મમાં એને પુષ્ટિ મિશ્ર પુષ્ટિ બનાવવો. તો હા, એટલે હું એવી એનું વરણ શુદ્ધ મિશ્ર પુષ્ટિમાં હોય તો પછી એને એ જન્મનો અંતરાય છે એવું મનાય ને. હા, એટલા જન્મનો અંતરાય એવી છે. સંભાવના હોઈ શકે. અહીંયા કેટલી બધી સંભાવનાઓ પ્રગટ થાય. ઘણું બધું ઘણા પરમ્યુટેશન કોમ્બિનેશન થઈ શકે. આપણે એમાં ન પડીએ ને આપણે જે કરવાનું છે એમાં ધ્યાન રાખીએ આપણે. બસ, શ્યોર બસ, શ્યોર, exactly. પણ સંભાવના આટલી હોઈ શકે, આવો વિચાર કરવો જોઈએ. મહાપ્રભુજીની વાણીની ડિબેટ થવી જોઈએ, આવો વિચાર કરવો જોઈએ કે કેવી કેવી સંભાવના હોઈ શકે છે. બહુ જરૂરી છે, બહુ સારી ચર્ચા કરી. આપણે આ ટોપિક બરાબર એકદમ સરસ રીતે સમજાય. બધા જ એટલે આપણે છે ને આપણે કૂપમંડુક ન થઈ જાય એમ, આપણી બુદ્ધિ કૂપમંડુક ન થઈ જાય. બારી બંધ રાખીએ તો પછી હવા આવે જ નહીં પછી. હા, એટલે બધે માની લો કે આપણે 80-20% આનો છીએ. વિચાર જ ના કરીએ કે હું શુદ્ધ સુધી પહોંચીશ ત્યાં સુધી તો આપણે ત્યાં ચાલવા માટે પ્રયત્ન જ ના કરીએ ને. હા, રાઈટ. એટલે આપણે કઈ જગ્યા ઉપર છીએ, વિચારો આવતા જ હોય. કઈ જગ્યા ઉપર આપણે છે એનું તો આપણને જ્ઞાન થવું જોઈએ ને. આપણે આગળ વધવું છે એનું જ્ઞાન આપણને થવું જોઈએ. એ જ જ્ઞાન આપણને અહીંથી કર્તવ્ય ઉપદેશ તરીકે મળે. આવા પ્રકાર જ્યારે બતાવવામાં આવે ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ, તો એવો કોણ હોય કે કનિષ્ઠ બને? આગળ જ વધવા ચાહે ને બધાય. પુરુષોત્તમ બાબાએ પણ હમણાં આ પુષ્ટિ કરવા મર્યાદામાં કર્યું હતું. અર્જુનજીને ભગવાને આ વાત બતાવી. હા, દેવાસુર સંપદ વિભાગ યોગની અંદર આસુરી જીવના લક્ષણ બતાવ્યા તો અર્જુનજીની ફેડઅપ થઈ ગયા, અર્જુનજી હલી ગયા. તો હું કોણ? એ તો કયો મહારાજ? તો કે ભાઈ તારા માટે આ નથી કહેતો, આ તો આવા જીવો હોય છે, તું તો પુષ્ટિ છો. એટલે અર્જુનજી મર્યાદામાં નતા, કેમ કે એમને ભગવાને છેલ્લે કેવું પણ પડ્યું કે હું તમને મોક્ષ આપીશ એમ, તું તારું કર્મ કર, હું તને છેલ્લે મોક્ષ આપીશ એમ. મર્યાદા માર્ગમાં નહોતા, મર્યાદા પુષ્ટિ હતા. જ્યાં બીજું કીધું ને મર્યાદા પુષ્ટિ, હા એમાં મર્યાદા માર્ગવાળી પુષ્ટિમાં નહીં હો, મર્યાદા માર્ગ નહીં, મર્યાદા પુષ્ટિ જીવ એમ સમજી લો. આ અહીંયા ટર્મિનોલોજીમાં પુષ્ટિ મર્યાદા જીવ એમ સમજી લો. મિશ્ર પુષ્ટિ. હા, મિશ્ર પુષ્ટિમાં પુષ્ટિ મિશ્ર મર્યાદા. ચલો હવે આપણે થોડું મર્યાદા જીવો છે એની અંદર આવા 3 પ્રકાર છે એને સમજીએ. જુઓ, મિશ્ર પુષ્ટિ, મિશ્ર મર્યાદા અને મિશ્ર પ્રવાહ. આ ત્રણેયમાં 3 વિભાગ અહીંયા કલ્યાણરાયજી સમજાવ્યા છે. आखिरकार भगवान इन मार्गों के इतने भेद क्यों करते हैं, इसका उत्तर आप श्री भगवत कार्य सिद्धये, ભગવત કાર્યની સિદ્ધિ માટે, એટલે ભગવાનની લીલાની સિદ્ધિ માટે इत्यादि शब्दों से दे रहे हैं. भगवत कार्य सिद्धये का अर्थ है भगवान की क्रीड़ा करने के लिए ऐसा करते हैं. એટલે ભગવાનને એક લીલા વિલાસ કરવો છે, એટલે ભગવાન આ રીતના જીવના અલગ અલગ પ્રકાર, એના અલગ અલગ અવાંતર ભેદ પ્રગટ કરે છે. એટલે લોકવતુ લીલા કૈવલ્યમ. શ્રી ભાગવત
श्री भागवत के हे भगवान, इस संपूर्ण विश्व आपके खेल की सामग्री है। जो क्रीड़ा भांडम इदम विश्वम, आ विश्व जे छे भगवानનું એક ક્રીડાંગણ છે જેમાં ભગવાન લીલા કરે છે। એ ચોથા સ્કંદનું વાક્ય છે, ચતુર્થ સ્કંદ 7મો अध्याय 43मो श्लोक। इस वाक्य अनुसार भगवान ने आखिर क्रीड़ा करने के लिए ही तो यह विश्व बनाया है। जब पुष्टि, प्रवाह, मर्यादा तीनों में से प्रत्येक मार्ग का स्वयं अपने ही मार्ग से मिश्रण एवं दूसरे मार्ग से मिश्रण होता है, तब उस मिश्र मार्ग की पहचान बताने वाले कौन कौन से धर्म हैं, यह आप श्री पुष्ट्या विमिश्रा सर्वज्ञा त्याथी लईने दुर्लभा इत्यादि शब्दों से बता रहे हैं। हवे जुओ, अध्येता ध्यान दे, એટલે બધા જે અધ્યયન કરવાવાળા છે, આ ગ્રંથનું સ્વાધ્યાય કરવાવાળા છે, હવે ધ્યાનથી સમજો કે ध्यान दे कि यहाँ अब मिश्र पुष्टि जीवों की चर्चा आरंभ हो रही है। इनमें सबसे पहले आप श्री मिश्र पुष्टि के भेदों को कह रहे हैं। एमा पहलू पुष्टि जो पूर्व में भगवान का सामान्य अनुग्रह प्राप्त करके पश्चात विशेष अनुग्रह प्राप्त करने वाले पुष्टि विमिश्र होते हैं। એટલે पुष्टि मिश्र पुष्टि जीव अर्थात पुष्टि से मिश्रित पुष्टि जीव होते हैं। ये भगवान के अभिप्राय आदि सभी को जानने वाले होते हैं। એટલે ભગવાનનો અભિપ્રાય, ભગવાનનું મહાત્મય વગેરેને જાણવાવાળા હોય છે। जैसे कि नारदजी, એક્ઝામ્પલ થયા, ફોર એક્ઝામ્પલ નારદજી જે ભગવાનના મહાત્મયને જાણનારા છે, ભગવાનના અભિપ્રાયને પણ જાણનારા છે, ભગવાનની આજ્ઞા અનુસાર ભગવાનની સેવા પણ કરનારા છે ને। જુઓ, ભગવાનમાં પ્રેમય છે, ભગવાનની આજ્ઞા અનુસાર ભગવાનની સેવાય કરે છે ને ભગવાનનું મહાત્મ્ય જાણે છે, ભગવાનની લીલાનું તાત્પર્ય જાણે છે। इनकी सर्वज्ञता ही इन्हें जानने का लक्षण है। आ पुष्टि मिश्र पुष्टि जीवનું એક્ઝામ્પલ નારદજી આપ્યા। મર્યાદા પુષ્ટિ આપણી અહીંયા જે ભાષા પર ટર્મિનોલોજી છે એમાં પુષ્ટિ મિશ્ર મર્યાદા એમ સમજી લ્યો। तो पुष्टि में जो मर्यादा से मिश्रित जीव होते हैं वे भगवत धर्मों को जानने वाले होते हैं। जैसे कवि आदि नव योगेश्वर, एकादश स्कंदમાં જે નવ યોગેશ્વરોનું વર્ણન આવે છે, જેણે નિમિ રાજાને ઉપદેશ આપ્યો, એ ભગવાનના ભક્તો હતા, ભગવાનના ગુણોને જાણનારા હતા। એટલે અહીંયા મર્યાદા ગુણજ્ઞાસ તેમાં કવિ યોગેશ્વરને લીધા। સમજમાં આવ્યું ને? और प्रवाह मिश्र पुष्टि, जो पुष्टि में प्रवाह से मिश्रित जीव होते हैं वे थोड़ा बहुत भगवत धर्म के विषय में जानकर तीर्थाटन इत्यादि क्रिया करते हैं। तीर्थाटन इत्यादि में એને વિશેષ રસ હોય છે। અહીંયા ઉપલક્ષણ વિધિથી આ સમજાયું છે, પણ ક્રિયારતા હોય છે। અહીંયા સુધીમાં આ પુષ્ટિજીવોની વાત અને પુષ્ટિજીવોની અંતર્ગત જે મિશ્ર પુષ્ટિજીવો છે એની વાત અહીંયા કમ્પ્લીટ થઈ। હવે આવે છે, આની તો આપણે ઘણી બધી ચર્ચા કરી ગયા, હવે આપણે જે ચર્ચા કરવાની છે મર્યાદામાં જે મિશ્રણ છે એ અને એક પ્રવાહમાં જે મિશ્રણ છે એની। તો અધ્યતાઓ ध्यान दे कि यहाँ से अब मिश्र प्रवाही जीवों की चर्चा आरंभ हो रही है। तो पुष्टि प्रवाह और वे प्रवाही जीव जो कि पुष्टि से मिश्रित होते हैं वे भगवत भजन के अनुकूल क्रिया का अनुसरण करने वाले होते हैं। હવે પ્રવાહી જીવોનું વર્ણન શરૂ થયું કે પ્રવાહી જીવોમાં બે પ્રકાર આપણે જોયા હતા વર્ગીકરણમાં, કે શુદ્ધ પ્રવાહી હોય અને મિશ્ર પ્રવાહી હોય। મિશ્ર પ્રવાહી જીવો છે, હવે અહીંયા કોઈ ભેળસેળ મહેરબાની કરીને નહીં કરતા હો ભાઈ પુષ્ટિજીવોની। પુષ્ટિજીવોનું ચેપ્ટર ક્લોઝ થયું,
લોક કિયા જાય. હવે એની ચર્ચા નથી થતી. કલ્યાણરાયજી હવે જે ચર્ચા કરે છે એ પ્રવાહી જીવોની ચર્ચા કરે છે કે પ્રવાહી જીવોની અંદર કેટલું બધું મિશ્રણ જે છે એનું લક્ષણ શું, જે આપણે લોકમાં જોઈએ જ છીએ, આપણને અનુભવ થતા જ હોય છે આવા જીવોના. તો એને અહીંયા સમજાવે છે કે છે પ્રવાહી જીવ છે, પ્રવાહ માર્ગમાં જ એનું વરણ થયું છે, છતાં પણ એમાં ક્યારેક ક્યારેક પુષ્ટિનું થોડુંક મિશ્રણ આવી જાય 20% 10%, તો એ કંઈક ભગવદ્ ભજનની દિશામાં કંઈક શ્રાવણ મહિનો આવે તો એ નંદ મહોત્સવ મનાવવા લાગી જાય, કે ગણેશ ચતુર્દશી આવે તો ગણેશ બાપાને પધરાવે અને એમાંય નાચવા લાગી જાય. આવું કંઈક ભગવદ્ ભજનની દિશામાં એ થોડુંક એની રુચિ જોવા મળતી હોય આપણને. હોય છે એ પ્રવાહી જીવો જ, પણ પ્રવાહી જીવોની અંદર પણ થોડુંક ભગવાન પુષ્ટિનું પૂટ મૂકે એક બિંદુ, તો એને આવું ભગવાનમાં ભજનમાં થોડીક એને રુચિ થાય, કે માનતા માને, કે ગિરિરાજની પરિક્રમા કરી આવે, કે આવા કુંભ મેળો આવ્યો છે તો હાલો બધાય જાય છે સ્નાન કરવા ગંગાજીમાં તો આપણે જઈએ. આવા પ્રવાહી જીવોની અંદર થોડુંક જો પુષ્ટિનું મિશ્રણ હોય તો સારા કર્મો કરે કંઈક, એવું આપણને જોવા મળે છે ને. પ્રવાહી જીવોમાં આવા કંઈક હોય છે એમ કલ્યાણરાયજી એમ કહે છે. ઓર પ્રવાહી જીવોની અંદર મર્યાદા જ્યારે મિશ્રિત હોય થોડીક, તો પ્રવાહી જીવો કેવું કાર્ય કરે. और प्रवाही जीव में जो मर्यादा से मिश्रित होते हैं वे सत्कर्म करने वाले होते हैं. થોડુંક સત્કર્મ કરે, પુણ્ય કરે. પ્રવાહી જીવોમાં આવાય જોવા મળે કે બીજાઓને થોડું ખાવાનું અન્ન આપે, ભૂખ્યાઓને અન્ન આપે. થોડું સત્કર્મ કરતા પ્રવાહી જીવો આપણને જોવા મળે. હોય છે એ પ્રવાહી જીવો, પણ એ આવું કાર્ય ક્યારેક પ્રસંગોવશાત કે પોતાની કીર્તિ ફેલાય આવા હેતુથી પણ આવું કરી લેતા હોય. કે બધાએ ફાળો લખાયો તો ચાલો આપણે લખાડી દઈએ ગૌશાળામાં, તો આપણને લાગે કે છે તો આ પ્રવાહી જીવ, પણ ક્યારેક આવું કરે છે એમ. એટલે તમે જુઓ, પ્રવાહી જીવ આપણને જય શ્રી કૃષ્ણ કરતા હોય ને તો એ આપણને સમજમાં આવી જાય કે આ આપણને જોઈને કરે છે એમ. આપણી પાસેથી કંઈક કામ કઢાવવું હોય કે કંઈક કાર્ય હોય, કે આપણે એની દુકાને જઈએ તો આપણને જય શ્રી કૃષ્ણ કરે છે પ્રવાહી જીવ જ, પણ આપણને એ ખબર પડી જાય કે આ આપણને સારું લગાડવા માટે કરે છે. હકીકતમાં કૃષ્ણનો જયની એની ઈચ્છા હોતી નથી, પણ આપણને સારું લાગે એટલે આપણને જય શ્રી કૃષ્ણ કરતા હોય. આવા પ્રવાહી જીવોની અંદર વેરાયટીઓ જોવા મળે છે. તો એમાં થોડુંક પુષ્ટિનું મિશ્રણ હોય છે. અને જે પ્રવાહી જીવની અંદર થોડોક મર્યાદાનો પૂટ લાગેલો હોય 10% 20%, તો એ થોડુંક સત્કર્મય કરે છે. સત્કર્મ કરને વાલે હોતે હે, આવું કલ્યાણરાયજી કહે છે. થોડું ઘણું કરી લે બધાની વાદે, બધા કરતા હોય તો એ કરે. પાડોમાં રહેતા હોય તો શું કરવું ભાઈ. એટલે સત્કર્મ કરને વાલે હોતે હે. ઓર પ્રવાહ જીવ, અને પ્રવાહી જીવોમાં જે પ્રવાહનો પૂટ લાગેલો છે એ કેવા હોય. प्रवाही जीव जो कि प्रवाह से मिश्रित होते हैं वे केवल लौकिक क्रिया करने वाले होते हैं. ये ही आसुरी जीव है. प्योर प्रवाही કે પ્રવાહી જીવોની અંદર પણ આવા પ્રવાહનું પૂટ લાગેલો હોય, સંસારમાં ખાવું પીવું અને ભોગવવા એવી જેની વૃત્તિ હોય. યાવત જીવમ સુખમ જીવેત ઋણમ કૃત્વા ધૃતમ પીવેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કુતો, જે 4 વાકનો મત છે કે જ્યાં સુધી જીવો સુખથી જીવો. ઋણમ કૃત્વા ધૃતમ પીવેત, ઉધાર લઈ આવી નહીં, કરજ કરી નહીં, ભોગવો. પછી ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કુતો, પછી દેહ ભસ્મીભૂત થઈ ગયા પછી કોણ માગવા આવશે, કોની પાસે માગવા આવશે. આ પ્રવાહી જીવો, આ આસુરી જીવો. આ પ્રવાહ મિશ્ર પ્રવાહી જીવોને કલ્યાણરાયજી એમ કહે છે કે આસુરી જીવો જ કહેવામાં આવે છે. સમજમાં આવી ને ત્રણેય પ્રકાર પ્રવાહિત જીવોના.
અહીંયા કોઈ પુષ્ટિનું વર્ણન હવે નથી. આમાં કોઈને કંઈ પ્રશ્ન છે? આ બધાયની સરા આપણે આજુબાજુ આવા લોકોને આપણે જોઈએ જ છીએ કે અમુક છે એની અંદર થોડુંક પુષ્ટિનું મિશ્રણ હોય તો ભગવત કાર્યમાં હેલ્પ કરવા લાગી જાય, જય શ્રી કૃષ્ણ કરે રોજ, આવું જોવા મળે. મર્યાદાનું જો થોડુંક પ્રવાહી જીવોના મિશ્રણ હોય તો થોડુંક સત્કર્મય કરતો દેખાય, અને પ્યોરલી પ્રવાહીમાં પ્રવાહી હોય તો એ તો સંસારમાં જ ગળાડૂબ હોય છે. અને શું કરવું અને શું ન કરવું, પ્રવૃત્તિન છે નિવૃત્તિન છે, એનો કોઈ વિવેક એને હોતો નથી. ગમે એવું ખાઈ લે, કોઈ શાસ્ત્રની વાત વચ્ચે એને આડે ન આવે, ગમે એવા ભોગ ભોગવી લે, ગમે એવું જોઈ લે, ગમે એવું સાંભળી લે, બધું જ સાવ ભ્રષ્ટ એ જીવ હોય છે, અનઘડ જીવ હોય છે સાવ. એ પ્યોરલી આસુરી જીવ પણ એને કહેવામાં આવે છે. આસુરીઓની માપનના મૂઢા જન્મની મામ અપ્રાપ્ય એવું કોંતે તતો યાંતિ અધમામ ગતિ. ઈશ્વરો અહમ અહમ ભોગી સિદ્ધો અહમ બલવાન સુખી આઢ્યો વે જન્વાન અસ્મિ કોન્યોસ્તિ સદૃશો મયા યક્ષે દાસ્યેમી મોદિસ્ય ઇતિ અજ્ઞાન વિમોહિતા. આવા અજ્ઞાનથી મૂઢ થયેલા આસુરી જીવ છે એ વારંવાર નરક યોનિમાં હું એને નાખું છું, ભગવાન ગીતાજીમાં કહે છે. તો પ્રવાહી જીવોનું ચેપ્ટર સમજાઈ ગયું બધાને. તો આગળ મર્યાદા જીવોનું આપણે લઈએ. આમાં કોઈને કંઈ પ્રશ્ન છે? બે પ્રકાર હોય ને, આસુરા બેસી અને સહજ આસુરી, એ રીતે લઈ શકાય ને આમ? એવાય હોય, સહજ આસુરી હોય, અજ્ઞ અને દુર્જ્ઞ એ લાસ્ટમાં આવશે. આસુરી અને આસુરા વેસી હોય એટલે તો કીધું ને કે ક્યારેક ક્યારેક સત્કર્મય કરવા લાગી જાય, ક્યારેક ક્યારેક એ પ્રવાહી જીવ હોય પણ ક્યારેક ક્યારેક ભગવત સંબંધી કાર્ય કરવા લાગી જાય, એવું જોવા મળતું હોય છે. હોય પ્રવાહી જીવ પ્યોરલી, પણ અમે એક અહીંયા જે જગ્યાએ સત્સંગ કરતા હતા તો કોઈ એવા લોકો છે એને ડિસ્ટર્બ થતું હશે કંઈ, તો બીજા એવા પ્રવાહી જીવો બળવા નતા એ કે કોઈ અહીંયા ના પાડે તમે બેઠા છે પ્રવાહી જીવો, પણ કોઈ સત્સંગ કરતું હોય તો એમાં એને એમાં સપોર્ટ આપે. કોઈ અહીંયા આ ફરકે તો અમે બેઠા અહીંયા, કે પ્યોરલી પ્રવાહી જીવ જ છે પણ કાંઈક તો એનામાં આવું ભગવાને સત્કર્મ કરવાનું એનામાં પૂટ મૂકેલો છે, આવું જોવા મળે. અને આસુરી ને આસુરા વેસી છે એનું વર્ણન તો આગળ આવશે ત્યારે આપણે જોઈશું. અજ્ઞ અને દુર્જ્ઞ. દુર્જ્ઞાસ્તે ભગવત પ્રોક્તા અજ્ઞાસ્તાન અનુ એ પુનઃ એમાં આવશે ત્યારે જોશું. અત્યારે એ વાત અહીંયા નથી. અહીંયા તો પ્યોરલી પ્રવાહી જીવ કેવા હોય એને કલ્યાણરાયજી સમજાવે છે. અને પ્રવાહી જીવોની અંદર પુષ્ટિનું મિશ્રણ હોય તો કેવા હોય, પ્રવાહી જીવોની અંદર થોડું મર્યાદાનું મિશ્રણ હોય તો કેવા લક્ષણ એનામાં હોય એને કલ્યાણરાયજી સમજાવે છે. ચલો હવે આપણે મર્યાદા જીવોને સમજીએ. મર્યાદાની અંદર આવા 3 છે. અબ અધ્યતાઓ ધ્યાન દે. હવે ધ્યાનથી ભાઈ સાંભળો, ફરીથી સાવધાન થયા શૃણુ. अब मर्यादा मिश्र मर्यादा जीवों की चर्चा आरंभ हो रही है. तो वे मर्यादा मार्गी जीव जो कि पुष्टि से मिश्रित होते हैं, એટલે છે મર્યાદા જીવ, મર્યાદાની ક્રાઇટેરિયામાં સમજવાનું છે મર્યાદા જીવ, એની અંદર થોડું પુષ્ટિનું મિશ્રણ છે. तो वे भगवान के महात्म्य को जानने वाले होते हैं, अतः भगवान को प्रिय लगे वैसे कर्म करने वाले होते हैं. મર્યાદા જીવ છે પણ એમાં જો પુષ્ટિનું મિશ્રણ હોય તો કલ્યાણરાયજી એમ કહે છે કે ભગવાનનું મહાત્મ્ય જાણવામાં, ભગવાનનું મહાત્મ્ય जानने वाले होते हैं और भगवान को प्रिय लगे वैसे कर्म करने वाले होते हैं. ભગવાનને જે પ્રિય લાગે કે ભગવાનનું કોઈ શ્રવણ કીર્તન કરે એ ભગવાનને પ્રિય લાગે,
કે ભગવાનના ભક્તોની કોઈ સેવા કરે એ પણ ભગવાનને પ્રિય લાગે. પછી ભગવાને જે ભાગવતજીમાં આજ્ઞા કરી છે કે મારી શોભાયાત્રા કરે, કે મારો ઉત્સવ મનાવે, કે નાચે, કે ગાન કરે વગેરે વગેરે, ઘણું બધું ભગવાનને પ્રિય તો ઘણું બધું છે. એમાંનું કંઈક ને કંઈક એમાં એ કરે તો એમાં છે મર્યાદા જીવ, પણ થોડો એમાં પુષ્ટિનો અંશ છે એમ સમજવું જોઈએ. 10%, 20%, 30%. तो जो मर्यादा जीव है उनमें जो पुष्टि का मिश्रण होता है वो भगवान को प्रिय लगे वैसे कर्म करने वाले होते हैं. એ પુષ્ટિ છે. એમાં પુષ્ટિનો પૂટ છે કે જે ભગવાનનું પ્રિય કાર્ય પણ કરે છે. मर्यादा में जो मर्यादा का मिश्रण होता है वे स्वर्ग इत्यादि प्राप्त करने के लिए कर्म करने वाले होते हैं. મર્યાદાની અંદર મિશ્રણ જે મર્યાદાનું છે એ સ્વર્ગ મેળવવા માટે સાધન કરતા હોય છે. સ્વર્ગ ઇત્યાદि પ્રાપ્ત કરને કે લીએ કર્મ કરતે હૈ કે સ્વર્ગ કામો યજેત, સ્વર્ગની કામના માટે આ યજ્ઞ કરવો, પશુપુત્રાદિકની કામના માટે આ યજ્ઞ કરવો, આવા બધા સાધનોમાં એ લોકો રત હોય છે અને એ સ્વર્ગ ઇત્યાદિ ફલોની આકાંક્ષાવાળા હોય છે. તો સ્વર્ગના પણ બે અર્થ મહાપ્રભુજીએ સમજાવ્યા છે. એક તો સ્વર્ગલોક અને એક આત્મસુખ. નિબંધમાં મહાપ્રભુજીએ સ્વર્ગના શ્લિષ્ટ પ્રયોગ છે એના બે અર્થ સમજાવ્યા છે. એક તો સ્વર્ગલોક અને એક છે આત્મસુખ. યન્ન દુઃખેન સંભિન્નમ ન ચ ગ્રસ્ત અનંતરમ અભિલાષો ઉપનીતં ચ યત સુખમ સ્વપદાસ્પદમ. એટલે જ્યાં કોઈ કાલ બાધારૂપ નથી થતો, યન્ન દુઃખેન સંભિન્નમ, ત્યાં કોઈ દુઃખ નથી. સ્વર્ગની અંદર તો દુઃખ છે. જ્યારે અસુરો ચડાઈ કરે તો દેવતાઓને ભાગી જવું પડે, પણ આત્મસુખ જે છે એની અંદર યન્ન દુઃખેન સંભિન્નમ ન ચ ગ્રસ્ત અનંતરમ, એ કાલથી ગ્રસિત નથી. સ્વર્ગલોક છે એ કાલથી ગ્રસિત છે કે ક્ષીણે પુણ્ય મૃત્યુલોકે વિસંતિ, ફરી પાછું મૃત્યુલોકમાં આવવું પડે પુણ્ય ક્ષીણ થાય તો. એવું આત્મસુખમાં નથી. યન્ન દુઃખેન સંભિન્નમ ન ચ ગ્રસ્ત અનંતરમ અભિલાષો ઉપનીતં ચ યત સુખમ સ્વપદાસ્પદમ. અભિલાષાથી જે લભ્ય છે એ સ્વપદથી મહાપ્રભુજી કહે છે કે એ આત્મસુખ છે. એટલે સ્વર્ગ શબ્દ છે એના બે અર્થ થાય, સ્વર્ગલોક અને આત્મસુખ. પછી ત્રીજો જે છે મર્યાદા માર્ગી જીવ, એમાં થોડું પ્રવાહનું મિશ્રણ છે. એ કેવો હોય તો वो मर्यादा मार्गी जीव जो प्रवाह से मिश्रित होता है वे लौकिक फल प्राप्त करने के लिए कर्म करने वाले होते છે. મર્યાદા જીવ પણ પ્રવાહના મિશ્રણના કારણે લૌકિક ફલો મેળવવાની કામનાવાળા હોય છે, માનતાયું કરવાવાળા હોય છે કે હવે એવા લોકની અંદર જે ક્ષુદ્ર ફલો છે, ધન છે, પછી ઘર છે, ગાડી છે, આવા બધા ક્ષુદ્ર ફલો મેળવવા માટે એ લોકો ઉપાસના, દેવી દેવતાઓની ઉપાસના કરતા હોય છે. એવું આપણે જોઈએ જ છીએ. મોટા ભાગના બહોળો સમાજ આવો જ છે. આપણે એને એમ કહીએ કે મર્યાદા માર્ગી છે, પણ મર્યાદા માર્ગની અંદર એ મર્યાદા પ્રવાહી છે. એમાં પ્રવાહનું પૂટ લાગેલું છે. એટલે શું દેવી દેવતાની એ પૂજા કરે, પણ શું કામે કરે? કામના માટે. એની કામના પૂર્તિ થાય એટલા માટે કરતા હોય. એટલે મોટા ભાગના આ મર્યાદા માર્ગની અંદર અત્યારે બહોળો પ્રવાહ એનો જ છે, સકામ. ક્ષુદ્ર કામનાઓ માટે એ દેવી દેવતાની ઉપાસના કરતા જોવા મળે છે. તો એ મર્યાદાની અંદર પ્રવાહનો પૂટ લાગેલો છે. સમજમાં આવી ને વાત? ચલો, આમાં એક્ઝામ્પલ નથી આપ્યા. પુષ્ટિ જે જીવો હતા એની અંદર બધા દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કલ્યાણરાયજી. પણ આમાં એક્ઝામ્પલ નથી આપ્યા. આપણે જોઈએ જ છીએ એના એક્ઝામ્પલોને લોકમાં. આવા બધી વેરાયટીઓ આપણને જોવા મળે. પ્રવાહી જીવોમાં આવી 3 વેરાયટી જોવા મળે છે અને મર્યાદા જીવોમાં પણ આવી 3 વેરાયટી આપણને જોવા મળે જ છે. એક પેરેગ્રાફ છે, લઈ લઉં છું સાથે સાથે, કોઈને કંઈ પ્રશ્ન ન હોય તો.
લાસ્ટમાં કલ્યાણરાયજી એ વાત હવે સમજાવે છે. ભગવાન એવ હિ ફલમ સ યથા આવિર્ભવેદ ભુવિ गुण स्वरूप भेदेन तथा तेषाम फलम भवे. अब अध्यत्या ध्यान दे कि आगे के वाक्य में शुद्ध पुष्टि के लक्षण कहे हैं और प्रेमणा अर्थात भगवान से स्नेह करने के कारण शुद्ध जीव अर्थात भगवान के अतिरिक्त उन्हें अन्य किसी भी वस्तु की स्फूर्ति नहीं रहती है, ऐसे जीव शुद्ध पुष्टि मार्गी होते हैं. હવે શુદ્ધ પુષ્ટિના જીવો છે એની અંદર આપણી જેમ કોઈ મહાત્મય જ્ઞાનપૂર્વક ભગવાનમાં સ્નેહ થાય આવું આવશ્યક નથી. ભગવાનના પ્રમેય બલથી જ એને એની અંદર આવો સર્વોત્કૃષ્ટ પ્રેમ, આવી પ્રેમ લક્ષણા ભક્તિ એનામાં પ્રગટ થઈ જાય છે શુદ્ધ પુષ્ટિ જીવોમાં. એટલે હું કહું કે ભાઈ 84-252ની વાર્તામાંથી એનું અનુકરણ ન કરાય કે એને ક્યાં જ્ઞાનની જરૂર હતી. ઘણા વૈષ્ણવો આ પ્રશ્ન પૂછતા હોય કે 84-252 ક્યાં 16 ગ્રંથ ભણ્યા હતા, એને ક્યાં ભાગવતના સુબોધનીજીનું અધ્યયન કર્યું હતું, એને ક્યાં જ્ઞાન હતું, આવા પ્રશ્ન પૂછતા હોય. તો મહાપ્રભુજી આ 16 ગ્રંથ શું કામે લખ્યા? સમજમાં આવે ને? એટલે અહીંયા કહે છે કે ભાઈ એ શુદ્ધ પુષ્ટિ જીવો હતા, એને તો મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી જ ભગવાનમાં પ્રેમ થઈ ગયો. કદાચ એને મહાત્મ્ય જ્ઞાન ન પણ હોય તો પણ એવી સ્વરૂપ નિષ્ઠા એનામાં મહાપ્રભુજીએ જ પ્રગટ કરી દીધી. વર્ષાકાલે જલમ સર્વમ પ્રાપ્નોતિ. વર્ષાકાલ હોય ને ત્યારે બધી જગ્યાએ જલ વરસતું હોય, કોઈ સાધનની જરૂર ન પડે. તમે ડોલ મૂકી દો ને તો આખી ભરાઈ જાય ફળિયામાં. પણ જ્યારે વર્ષાકાલ ન હોય ને ત્યારે બધું જ જોઈએ, ડીપવેલ જોઈએ, બોરિંગ ની અંદરથી જલ સિંચવામાં મોટર જોઈએ, બધું સાધન જોઈએ. ત્યારે એવી રીતના મહાપ્રભુજી, ગુસાઈજી અને ઠાકોરજીની જ્યારે અવતાર દશા હોય ત્યારે એના પ્રમેય બલથી જ એનો ઉદ્ધાર કરવા સમર્થ છે. પ્રમેય બલથી જ એને એવો સાનિધ્ય માત્રથી જ એવા પ્રેમનું દાન મહાપ્રભુજી ગુસાઈજી કરી દેતા હતા. મહાપ્રભુજી ગુસાઈજીના સાનિધ્યથી જ બધા દોષ એના દૂર થઈ જતા હતા. અને તા પાછે સાનુભાવ જતાવન લાગે. કેમ સાનુભાવ જતાવન લાગે? મહાપ્રભુજીનું સાનિધ્ય, ગુસાઈજીનું, મહાપ્રભુજીનું પ્રમેય બલ. વર્ષાકાલ હતો, હવે અત્યારે વર્ષાકાલ નથી, અત્યારે અનવતાર કાલ છે. વર્ષાકાલ નથી એટલે અત્યારે અનવતાર કાલ છે. તો અત્યારે મહાપ્રભુજીએ જે 16 ગ્રંથમાં આજ્ઞા કરી એ રીતના જ આપણે આગળ વધવું જોઈએ. એ રીતે જો આગળ વધીએ તો આપણને મહાપ્રભુજીએ જે ઉપદિષ્ટ ફલો બતાવ્યા છે એની અનુભૂતિ આપણને થાય કે આપણે સાચી દિશામાં આગળ વધી શકીએ. હવે એટલે એવો પ્રશ્ન ક્યારેય ન કરે કોઈ કે 84-252 ક્યાં જ્ઞાન હતું, મહાત્મ્ય જ્ઞાન હતું, તો એને કેમ ભગવાનમાં આવો પ્રેમ થઈ ગયો, સાનુભાવ જતાવન લાગે? એ જ વાત છે. વર્ષાકાલે જલમ સર્વમ પ્રાપ્નોતિ. વર્ષાકાલ હતો, ભગવાનની અવતાર દશા હતી, ત્યારે ભગવાને કાંઈ એવી ભગવાને એવી કોઈ પરવાહ નથી કરી કે આને મહાત્મ્ય જ્ઞાન છે કે નહીં, આને ભક્તિ છે કે નહીં, આને જ્ઞાન પ્રાપ્ત કર્યું કે નહીં. આવી કોઈ ભગવાને કોઈ ડિમાન્ડ નથી કરી. તે નાધિત શ્રુતિગણા તે નો પાસિત મહત્તમા. કોઈ વેદનો અભ્યાસ નહોતો કર્યો, કોઈ મહાપુરુષોની ઉપાસના નથી કરી, કોઈ અવ્રત તપ્ત તપસા, કોઈ તપ નથી કર્યું, કોઈ મહાપુરુષો પાસેથી બ્રહ્મ સંબંધ નથી લીધું. કેવલ એની ભાવે ન ગોપીઓ ગાવો ખગા મૃગા યન્ય મૂઢધિયો નાગા સિદ્ધા મામી યુરંજસા. આ બધાય ભગવાનને પ્રાપ્ત કરી ગયા, એને કાંઈ મહાત્મ્ય જ્ઞાન નહોતું. એટલે અહીંયા વારંવાર કહેવું પડે કે ભાઈ શુદ્ધ પુષ્ટિ જીવો છે એની અંદર પ્રમેય બલથી જ આવો પ્રેમ ભગવાને એનામાં પ્રગટ કરી દીધો છે. એને આવા કોઈ સાધનની, ડિસિપ્લિનની આવશ્યકતા નથી. કારણ કે ભગવાનને સાક્ષાત એને સંભાળવા વાળા બિરાજતા હતા. મહાપ્રભુજી ગુસાઈજી સાક્ષાત બિરાજતા હતા કે એને સંભાળી શકે. કે ગુલાબ દાસમાંથી ગુલાબ ખા બની જાય અને વેશ્યા વાડાની અંદર પડ્યા રહીએ તોય ગુસાઈજી એનો પ્રમેય બળથી ઉદ્ધાર કરવા સમર્થ હતા. તો એનું અનુકરણ આપણે ન થાય, આપણે એનું અનુકરણ ન કરી શકીએ ભાઈ, નરકમાં જ જાય. ગુલાબદાસનું જો ગુલાબ ખાનું અનુકરણ કરવા જાય તો ચોક્કસ નરક મળે.
એટલે અનવતાર કાળમાં મનોવાગ દેહ શ્રી કૃષ્ણ સેવ્ય. અનવતાર કાળમાં તો મહાપ્રભુજીની ડિસિપ્લિનને જ ફોલો કરવી પડે. શાસ્ત્રમ અવગત્યમ મનોવાગ દેહે કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રનો અભ્યાસ કરીને મહાપ્રભુજીની વાણીનું અધ્યયન કરીને પછી મન, વાણી અને દેહથી કૃષ્ણની સેવા કરવી. એટલે ખોટે એવી ભ્રમણામાં જીવવું નહીં કોઈએ કે 84-252 છે એને ક્યાં જ્ઞાન હતું એમ. આવી ખોટી ભ્રમણામાં કોઈએ ન જીવવું, મહેરબાની કરી. કાંઈ આગળ વધવાના નથી. એવી ભ્રમણા હશે તો આગળ કોઈ નહીં વધી શકે. એટલે ભાઈ અવતાર દશા હતી મહાપ્રભુજી ગુસાઈજીની, ઠાકોરજીની, તો એ સમર્થ હતા પ્રમેય બલથી એનો નિરોધ કરવા માટે. એટલે અવતારકાલીન સ્વરૂપાનુપાતી કૃપા છે. એવી સ્વરૂપાનુપાતી કૃપા અવતારકાલીન છે. અવતાર વખતે બધું જ ગડબડ થાય તો એને સંભાળવા વાળા હતા આચાર્યો. પણ અત્યારે એવું ન, અત્યારે એવી ગડબડ કરે તો જન્માંતરોના જન્માંતર થઈ જાય, ક્યારે એનો અંત ન આવે, ભગવત પ્રાપ્તિ ન થાય. એટલે મહાપ્રભુજીની ડિસિપ્લિનને ફોલો કરવું હોય તો જ આપણે મહાપ્રભુજીની કંઠી પહેરે. નહીંતર મહાપ્રભુજી ક્યાં કે તમે બ્રહ્મ સંબંધ લ્યો, કંઠી પહેરો. એટલે તો ગામની બહાર બિરાજતા કે જેનો ઉદ્ધાર કરવાનો હશે ભગવાનને આવશે સામેથી. ચલો ખેર, એક પેરેગ્રાફ છે, 2 મિનિટ લઈ લઉં. એટલે શુદ્ધ પુષ્ટિ જીવોનું ક્યારેય અનુકરણ ન થાય. ટીકાકારા એ વાત સમજાવે છે कि जो शुद्ध पुष्टि मार्गी जीव होते हैं वे बड़े दुर्लभ होते हैं. यह अर्थ है शुद्धा प्रेमणा अति दुर्लभा. समझ में आई ने बात? शुद्धा प्रेमणा अति दुर्लभा. આની ચર્ચા ગયા વખતે કરી હતી. શુદ્ધ પુષ્ટિ જીવને બાબતમાં શ્યામબાવાશ્રીએ શું સમજાવ્યું જુઓ કે એ જો શુદ્ધ પુષ્ટિ જીવ હૈ, શુદ્ધ પુષ્ટિ જીવો જે હોય છે એમને ભગવાન પ્રત્યે સ્નેહ કોઈ પ્રમાણ બલના આધારે નથી થતો. જેમ આપણને મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સ્નેહ થાય કે એવી રીતના આપણે આગળ વધવું જોઈએ એવું નથી. ત્યાં એની આખી પ્રક્રિયા અલગ છે. જો શુદ્ધ પુષ્ટિ જીવ છે ભગવાન પ્રત્યે એને સ્નેહ કોઈ પ્રમાણ બલના આધારે નથી થતો, પરંતુ ભગવાન એમની સમક્ષ સ્વયં પ્રગટ થઈને પોતાના આધિદૈવિક સ્વરૂપના પ્રમેય બલથી તેમને પોતાની તરફ આકર્ષી લે છે ને પ્રમેય બલ. એ પછી ઠાકોરજીની પ્રગટ અવસ્થા હોય, મહાપ્રભુજીની હોય, ગુસાઈજીની હોય, પ્રમેય બલથી તેમને પોતાની તરફ આકર્ષી શકે છે ને. જેમ અચ્યુતદાસે કીધું મહાપ્રભુજીને કે ભાઈ મને આ સેવામાં બહુ મન લાગશે નહીં, મને માનસી સિદ્ધ કરી દો ડાયરેક્ટ, મારું મન ગોવર્ધનનાથજીમાં લાગ્યું રહે અને હું એમાં જ મસ્ત રહું. તો તનુ વિતજા કર્યા વગરે અચ્યુતદાસને માનસી સિદ્ધ કરવાનું પ્રમેય બલ મહાપ્રભુજીમાં છે. હવે એનું અનુકરણ આપણે ન કરી શકીએ કે મહાપ્રભુજી પ્રમેય બલ આપણા પ્રત્યે વાપરશે, એવી આશામાં બેસી રહીએ તો જન્મોના જન્મો વયા જાય. એ તો એ શુદ્ધ પુષ્ટિ જીવો હતા. મહાપ્રભુજીની અવતારકાલીન સમય હતો ભાઈ, એનું અનુકરણ ન કરવાનું હોય. તો પ્રમેય બલથી તેમને પોતાની તરફ આકર્ષી લીધા. રાણા વ્યાસને ચતુશ્લોકી ભણાવીને બધા શાસ્ત્રનું જ્ઞાન કરી દીધું. કાશીમાં જઈને બધા પંડિતોને જીતી આવ્યા. એ પ્રમેય બલ છે, એનું અનુકરણ ન થાય. કે આપણે હવે ગંગાજીમાં આત્મહત્યા કરવા જઈએ, એ થાય અનુકરણ રાણા વ્યાસનું? તો ત્યાં પ્રમેય બલની વાત છે ભાઈ. શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની અવતાર દશામાં, ભગવાનની પ્રાગટ્ય દશામાં પ્રમેય બલની વાત છે. તો એને જે ભગવાનમાં પ્રેમ થયો છે એ કોઈ પ્રમાણ બલના આધારે નથી થયો, પરંતુ ભગવાનના પ્રમેય બલથી એને એવો ભગવાનમાં ભક્તિ સિદ્ધ થઈ છે. પ્રમેય બલથી તેમને ભગવાન પોતાની તરફ આકર્ષી લે છે. તેમનો ભગવાન પ્રત્યેનો સ્નેહ ઉત્કૃષ્ટ હોય છે, સહજ હોય છે, તેમજ શુદ્ધ હોય છે.
કે અન્ય કોઈ પણ ભાવ કે પ્રયોજનથી એ ભેળસેળવાળો ન હોય, એમાં કોઈ મિશ્રણ ન હોય. આવા જે શુદ્ધ પુષ્ટિજીવો છે અતિ દુર્લભ હોય છે. એની અતિ દુર્લભ પ્રકારની આ શુદ્ધ પુષ્ટિજીવોની સૃષ્ટિ છે. એટલે અનુકરણ વ્રજભક્તોનું પણ ન થાય, 84-252નું ન કરવું જોઈએ. આ રીતના જ્યાં પ્રમેયબલ પ્રગટ કર્યું છે, એણે ભગવત સેવા કરી છે, એ તો અનુકરણ કરવું જ જોઈએ. પણ જ્યાં પ્રમેયબલ પ્રગટ કર્યું છે મહાપ્રભુજી એને સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, એને એવું પ્રેમનું દાન કરી દીધું છે. જેમ હમણાં કોઈ બેને પ્રશ્ન પૂછ્યો કે ડોકરી હતા કે એને મદન મોહનજી છે, લાલનને મદન મોહનજી બનાવી દીધા, તો એને ક્યાં મહાત્મ્ય જ્ઞાન હતું? તો એનું અનુકરણ આપણે ન કરી શકીએ કે આપણે તો પછી મહાત્મ્ય જ્ઞાન મેળવવાની શું આવશ્યકતા, એવો એનો અર્થ ન કાઢી શકીએ. હો ભાઈ, આ વાત ખાસ સમજવી જોઈએ. એટલે જ્યાં જે રીતના વાર્તા પ્રસંગોમાંથી કોઈ જગ્યાએ મહાપ્રભુજીનું ગુસાઈજીનું પ્રમેયબલ પ્રગટ કર્યું હોય, કોઈ જગ્યાએ ભક્તનું સામર્થ્ય પ્રગટ કરવું છે ભગવાનને, કે જગન્નાથ જોશીએ રાણા વ્યાસને સાક્ષી પુરાવા ગયા ને લોઢાનો ધગધગતો પાટો હાથમાં લઈ લીધો, તો આપણે અત્યારે ન લઈ શકીએ. ત્યાં ભક્તનું મહાત્મ્ય સમજાવવું છે. એટલે બધા પાસાઓને સાંગોપાંગ સમજવા જોઈએ, કહેવાનું તાત્પર્ય છે. હવે અહીંયા સુધીમાં કોઈને પ્રશ્ન હોય તો લે, નહીંતર આપણે હવે આમાં, કારણ કે થોડુંક વિસ્તાર છે, આગળનો શ્લોક શરૂ થાય છે ને નવો. ભગવાન એવહિ ફલમ સ યથા આવિર્ભવેદ ભુવિ ગુણ સ્વરૂપ ભેદેન તથા તેસામ ફલમ ભવેત. પુષ્ટિજીવોને ભગવાનના સ્વરૂપરૂપી જે ફલ છે એ ગુણથી પ્રગટ થાય અને સ્વરૂપથી નહીં થાય. ભગવાનની સેવા કરવાથી અને ભગવાનનો ગુણોનું ગાન કરવાથી, સત્સંગ કરવાથી, ભાગવતનું અવગાહન કરવાથી પણ થાય છે ભગવાનની પ્રાપ્તિ. ભગવાનનું પ્રાગટ્ય બે રીતે થાય છે, સ્વરૂપથી અને ગુણથી. એ વાત હવે આગળ સમજાવશે. હવે કોઈના પ્રશ્ન હોય તો આપણે એને લઈ લે, પછી આપણે સમાપન કરીએ. તો પ્રભુ મહાપ્રભુજીને ગોસાઈજી પૂર્ણ સ્વરૂપે દર્શન આપે છે. બોલો, અત્યારે આપી શકે? હા, મહાપ્રભુજી ગુસાઈજી તો સમર્થ છે, આપી શકે, પણ આપણી ક્વોલિફિકેશન નથી એવી. ચલો, અહીંયા સુધીના વિષયમાં કોઈને કઈ પ્રશ્ન છે? નહીતર આપણે આશ્રયનું પદ બોલી સમાપન કરી. વિષય આગળ જે આવશે એ થોડોક લાંબો છે, એ આપણે આવતા વખતે લઈશું. પણ અત્યાર સુધીમાં આવા જીવો આપણી આજુબાજુમાં આપણને જોવા મળે છે. એટલે કોઈ દિવસ જીવની બાબતમાં આપણને ભ્રમ ન થાય કે આ જીવ આવું કેમ કરે, આ જીવ તો પ્રવાહી દેખાતો હતો, આ કેમ અહીંયા આનંદ મહોત્સવ મનાવવા આવી ગયો, આ જીવ તો પ્રવાહી દેખાતો હતો, એ કેમ ગણેશ ચતુર્દશીના દિવસે નાચવા આવી ગયો, કે એણે કેમ ગણેશ બાપાને પધરાવ્યા ઘરમાં. હતો તો પ્રવાહી જીવ, પણ એમાં થોડુંક મર્યાદાનું કંઈક મિશ્રણ હોય તો એ સત્કર્મો કરતાય દેખાય છે આપણને. હોય પ્રવાહી જીવ એટલે એનો આપણે એમ ન કહી શકીએ કે ઓહો આવું કાર્ય કરે છે, નંદ મહોત્સવમાં નાચે છે એટલે કંઈ પુષ્ટિજીવ ન થઈ ગયો હોય, કે આવા મર્યાદા માર્ગની અંદર કોઈ સત્કર્મ કરે છે તો એ કંઈ મર્યાદા જીવ ન થઈ જાય, પ્રવાહી જ રહે. પણ ક્યારેક ક્યારેક આવી ઝલક એનામાં આવી જાય, સંગના કારણે કે એવું એટમોસ્ફિયરના કારણે. સમજમાં આવી ને? તો આ બધા જીવો આપણી આજુબાજુ રહે જ છે, અને કેમ ઓળખવા એ પણ અહીંયા કલ્યાણરાયજીએ આપણને સમજાવ્યું કે ભાઈ મર્યાદા જીવોની અંદર આવા 3 પ્રકાર, પ્રવાહી જીવોમાં આવા 3 પ્રકાર, પુષ્ટિ જીવોમાં પણ આવા 3 પ્રકાર, અને આપણે જોઈએ જ છીએ. અહીં વર્ણન કર્યું છે, પ્રેક્ટિકલ આપણે જોઈએ છીએ. આ તો આપણને જ્ઞાન ન હોય તો એનું જ્ઞાન આપણને કલ્યાણરાયજીએ કરાવ્યું છે કે જે સરાઉન્ડિંગમાં આપણે જીવીએ છીએ ત્યાં આવું જોવા મળે જ છે. ખેર, ચલો, બીજા કોઈને કંઈ પ્રશ્ન ન હોય તો આશ્રયનું પદ બોલી સમાપન કરીએ. છે કોઈને કંઈ પ્રશ્ન આ બાબતમાં?
પણ બહુ સારી ભાવેશભાઈ, પ્રશ્નો બધાએ કર્યા, બહુ સારી ચર્ચા કરી, બહુ ખુશી થઈ મને. ભાવેશભાઈ, છે ને આપણે જે 84,252 વૈષ્ણવો છે ને તે ગોલોકધામમાંથી જ પ્રભુએ નીચે વલ્લભ ના પ્રાગટ્ય વખતે ઉતાર્યા હતા ને, એટલે તો શુદ્ધ પુષ્ટિ જીવો છે ને. એટલે જે આગળના જે શ્લોકો આવશે ને, આસક્તો ભગવાન એવમ શાપમ દાપયતી ક્વચિત, એમાં એ જ વાત સમજાવી છે કે બહુ મહાનુભાવો હોય છે અને એવા પુષ્ટિ ભક્તો જે છે ને એને ભગવાન લો ભૂતલ ઉપર મોકલે છે. કેમ કે એના દ્વારા એના મહાનુભાવા પ્રાયણ એના દ્વારા કોઈ ભક્તિ માર્ગનું સ્થાપન કરવું છે, કોઈ એક્ઝામ્પલ સેટ કરવું છે કે એને અનુસરીને પછી બીજા ભગવત ભક્તો પણ જીવે, એ જેમ સેવા કરતા હતા એમ આપણને પણ પ્રેરણા મળે. આવું ભગવાનને એટલા માટે આવા જે લીલાના જીવોને ભૂતલ ઉપર ભગવાન પ્રગટ કરે છે. ક્યારેક સાપ અપાવીને પ્રગટ કરે છે, ડેમોન્સ્ટ્રેશન કરવા માટે. હા, એ ડેમોન્સ્ટ્રેશન કરવા માટે કે એના દ્વારા માર્ગનું સ્થાપન કરવા માટે કે આગળ જતા ભક્તિનો વિસ્તાર થાય, ભક્તિનો પ્રચાર થાય, એટલા માટે ભગવાન એને ભૂતલ ઉપર પ્રગટ કરે છે કે એના દ્વારા બીજા જે આધુનિક પુષ્ટિજીવો છે એને પણ પ્રેરણા મળે. એટલા માટે એવા શુદ્ધ પુષ્ટિજીવોને ભગવાન પ્રગટ કરે છે. જે આખો લીલા પરિકર જ પ્રગટ થયો હતો એ બધું આગળના શ્લોકો છે 18, 19, 20, એમાં 18 ને 19 એમાં આવશે આ બધી વાત. તન માર્ગ સ્થાપનાય, માર્ગનું સ્થાપન કરવા માટે પણ એવા ભક્તોને ભૂતલ ઉપર પ્રગટ કરે છે. ઘણી વખત એની પ્રમોશન આપવા માટે, આગળ વધારવા માટે પ્રગટ કરે છે. ઘણી વખત એની અંદર જે મિશ્રણ હોય છે, પ્રવાહી પુષ્ટિજીવ હોય પણ પ્રવાહીનું ને મર્યાદાનું મિશ્રણ હોય તો એ દૂર કરવા પ્રગટ કરે છે. એવું બને. શાસ્ત્રમ શુદ્ધત્વ હેતુ, એની શુદ્ધિને માટે પ્રગટ કરે. એને અહંકાર આવી જાય તો અહંકારને દૂર કરવા માટે પ્રગટ કરે. અહંકારે અથવા લોકે તન્માર્ગ સ્થાપનાય. આસક્તો ભગવાન એવમ શાપમ દાપયતી ક્વચિત, ક્યારેક કોઈ વિષયોમાં આસક્ત થાય તો પણ એને પ્રગટ કરે છે, પ્રેરણા આપવા માટે, એક્ઝામ્પલ સેટ કરવા માટે. ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? સુંદર સમજાયું, સુંદર સમજાયું ભાઈ. આશ્રયનું પદ બોલી.